નમો સંતાણમ નમો સિદ્ધાણમ નમો વારિયાણમ નમો ઉવાછાયાણમ નમો લોય સપસા મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણ મંગલમ પુંડકુંડાય જૈન ધર્મો સુમંગલમ સર્વધર્માણાં જૈનમ જયતુ શાસન જૈનમ જયતુ શાસન મંગલમય મંગલ વીતરાગ વિદ્યા નમો તાહિ જતે અરહંતા વિદ્યા હરિમંગલ હરિહો કરન કૃપા જાતે મિલે સમાજ સદે આવે નિજ પદરા સો નિજ ભાવ સદા સુખદ અપનો કરો પ્રકાર જો બહુ દુઃખ કર્યું કરી સતાના જય જીનેન્દ્ર જય જીતેન્દ્ર જીનેન્દ્ર જય જીનેન્દ્ર મેમ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ત્રીજો અધિકાર સમાપ્તિ પર આવ્યા છીએ. ત્રીજા અધિકારમાં આપણે શું નિર્ણય કરવાનું છે કે સંસારમાં બહુ બધું સુખ છે, બહુ મજા આવે છે. ઓકે, એટલે દુઃખ છે, દેવાનું બધું દુઃખ છે. રાઈટ. સંસારમાં બહુ બધું દુઃખ છે અને આપણે અલગ જોવાની કોશિશ કરી. કર્મોની અપેક્ષાએ જોયું, પર્યાયોની અપેક્ષાએ જોયું, રાઈટ. અને પછી આપણે અહીંયા પહોંચ્યા કે ઈચ્છાઓ કેટલી પ્રકારની છે, રાઈટ, જીવને. તો બેઝિકલી આપણે કન્ક્લુડ કરવાની કોશિશ કરીએ છીએ કે જીવને ઈચ્છાઓથી દુઃખ થઈ રહ્યું છે, રાઈટ. અલગ અલગ ટાઈપની કેવી કેવી જાતની ઈચ્છાઓ આપણને પ્રગટ થઈ રહી છે. પછી આનું નિરૂપણ કર્યા બાદ કઈ કઈ ટાઈપની ઈચ્છાઓ છે પ્રીતિ આંટી? કશાયની છે એક ઈચ્છા, રાઈટ. પછી એક વિષયની છે, એક કશાય વિષયની, કશાયની છે. હા, ના ઉદયને દૂર હટાડવાની છે ને એક પુણ્યના ઉદયને લાવવાની છે, ના, બરાબર. અચ્છા. પ્રકારની ચાર ઈચ્છાઓ જીવને ચાલુ જ હોય છે. હવે આપણે પૂછ્યા કે મોક્ષ સુખ और उसकी प्राप्ति का उपाय. ચલો, દુઃખનું તો સંસારનું એ થઈ ગયું. બરાબર, સંસારનું હા, જોયું. હવે મોક્ષનું સ્વરૂપ પણ જોવું તો પડશે ને ક્યાંક, હા, કારણ કે એના વગર કેવી રીતે ખ્યાલ પડશે? મોક્ષ પણ ખ્યાલ પડવું જોઈએ. એને સુખ છે, હા, સુખનું નિરૂપણ કર્યું તો સુખ પણ છે, એની પણ ક્યાંક એસ્ટાબ્લિશમેન્ટ કરવી પડશે કે નહીં? હા, એ એસ્ટાબ્લિશ નહીં કરીએ ત્યાં સુધી આપણને એટ્રેક્ટિવ નહીં લાગે. તો એ અગેન આપણે કર્મોની અપેક્ષાએ મોક્ષની સ્થાપના કરી રહ્યા છે. હા, કારણ કે અલગ અલગ કર્મો નથી અને એ નથી તો જીવને શું થાય છે. ઓકે, હા, એ રીતે એ એંગલથી આપણને બતાવવાની કોશિશ ચાલી રહી છે. અગેન આ જે રીત ચાલે છે બીકોઝ આપણે ફેમિલિયર છે કર્મોથી, એટલે કર્મોથી જીવને બતાડે છે કે જો મોક્ષ એટલે કર્મોથી મુક્તિ. એ સંવર નિર્જરા આપણે એમ જોવા જઈએ તો એક એક ડેફિનેશન આવે છે કે કર્મોનું ન આવવું, બરાબર, કર્મો જવું તેને કહેવાય સંવર અને નિર્જરા, અને ખરી જવું એને કહેવાય મોક્ષ. આ થઈ કર્મોની અપેક્ષાનું ડેફિનેશન. અને જે પારમાર્થિક ડેફિનેશન છે સંવર નિર્જરા મોક્ષનું છે સુખની પ્રાપ્તિ, સુખનું અનુભવ, તેને કહેવાય મોક્ષ.
હમ. એ ટાઈપના ડેફિનેશન્સ આવે. એક આપણને એક નિશ્ચય એક વ્યવહારથી કહેવાશે, હમ. વિચાર છે પણ કોઈકનો આધાર લઈને કહેવાશે, અને એક છે જે વાસ્તવિકતા છે તેને કહેવાય નિશ્ચય. બરાબર, નિશ્ચય. રાઈટ? તો અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ કોઈકના આધાર લઈને વાત કરીએ છીએ. તો હમણાં કોનો આધાર લઈને વાત કરી રહ્યા છે આપણે જ્યારે મોક્ષની વાત કરીએ છીએ, કર્મનો જ. રાઈટ? તો આપણે મોનિય સુધી આવી ગયા, રાઈટ? મોનિય ફિનિશ કર્યું કે મોનિયમાં આપણે ડિફાઇન કર્યું કે અલગ અલગ જે ટાઈપની કશાયો છે જીવમાં હમણાં હમ. મોક્ષ જ્યારે પ્રાપ્ત થાય છે તો એ કશાયો નથી, તો જીવને કેવું અનુભવ થઈ રહ્યું છે. હમ. હવે આપણે જઈએ આગળ, અંતરાય કર્મનું ઉદય. હિન્દીમાં પેજ નંબર કયો છે? હિન્દીમાં છે 73 लास्ट पैराग्राफ तथा अंतराय के उदय से। वांचो ધ્યાનથી. મને કહો છો. વળી અંતરાયના ઉદયથી શક્તિહીનપણાના કારણે પૂર્ણ થતી નહોતી. હવે તેનો અભાવ થયો એટલે દુઃખનો પણ અભાવ થયો, અને અનંત શક્તિ પ્રગટ થઈ તેથી દુઃખના કારણોનો પણ અભાવ થયો. પ્રશ્ન. ગુજરાતીમાં 75 છે તરુબેન. ના, હવે હિન્દી બુક આવી ગઈ. અચ્છા, ઓકે. દાન, લાભ, ભોગ અને ઉપભોગ તો તેઓ કરતા નથી, તો તેમને શક્તિ પ્રગટ થઈ કેમ કહેવાય? ઉત્તર. એ બધા કાર્યો તો રોગના ઉપચાર હતા, પણ જ્યારે રોગ જ અહીં નથી તો ઉપચાર શા માટે કરે? માટે એ કાર્યોનો અહીં સદભાવ નથી અને તેને રોકવા વાળા કર્મોનો અભાવ થયો છે, તેથી શક્તિ પ્રગટ થઈ છે એમ કહીએ છીએ. જેમ કોઈ ગમન કરવા ઈચ્છતો હતો, તેને કોઈએ રોક્યો હતો ત્યારે તે દુઃખી હતો, અને જ્યારે રોકાણ દૂર થયું ત્યારે જે કાર્ય અર્થે તે ગમન કરવા ઈચ્છતો હતો તે કાર્ય ન રહ્યું, એટલે ગમન પણ ન કર્યું. તેથી ગમન ન કરવા છતાં પણ તેની શક્તિ પ્રગટ થઈ એમ કહીએ છીએ. તેમ અહીં પણ સમજવું. નાનાદિક શક્તિરૂપ અનંત વીર્ય તેમને પ્રગટ હોય છે. વળી અઘાતી કર્મોમાં પાપ પ્રકૃતિઓનો ઉદય થતા મોહથી દુઃખ માનતો હતો, તથા પુણ્ય પ્રકૃતિઓના ઉદયથી સુખ માનતો હતો, પરંતુ વાસ્તવિકપણે આકુલતા વડે એ સર્વ દુઃખ જ હતું. હવે અહીં મોહના નાશથી સર્વ આકુલતા દૂર થવાથી સર્વ દુઃખોનો નાશ થયો. જે કારણોથી તે દુઃખ માનતો હતો તે કારણો તો સર્વ નષ્ટ થયા, તથા જે કારણો વડે કિંચિત દુઃખ દૂર થતા સુખ માનતો હતો તે હવે અહીં મૂળમાં જ દુઃખ ન રહ્યું, તેથી તે દુઃખના ઉપચારોનું કાંઈ પ્રયોજન રહ્યું નહીં, કે જે વડે કાર્યની સિદ્ધિ કરવા ચાહે તેની સિદ્ધિ સ્વયં જ થઈ રહી છે. તેના વિશેષ બતાવવામાં આવે છે. વૈદ્ય કર્મમાં અશાતાના ઉદયથી શરીરમાં રોગ શુદ્ધાદિ દુઃખના કારણો થતા હતા, પણ હવે શરીર જ રહ્યું નથી, ત્યાં ક્યાંથી થાય? શરીરની અનિષ્ટ અવસ્થાના હેતુરૂપ આતાપાદી હતા, પણ શરીર વિના તે કોને કારણરૂપ થાય? બાહ્ય અનિષ્ટ નિમિત્તો બનતા હતા, પણ હવે તેને અનિષ્ટ કોઈ રહ્યું જ નથી. એ પ્રમાણે દુઃખના કારણોનો અભાવ થયો. વળી શાતાના ઉદયથી કિંચિત દુઃખ મટવાના કારણરૂપ જે ઔષધિ ભોજનાદિક હતા તેનું કાંઈ પ્રયોજન રહ્યું નથી, તથા કોઈ ઈષ્ટ કાર્ય પરાધીન ન રહેવાથી બાહ્ય મિત્રાદિકને ઈષ્ટ માનવાનું પ્રયોજન રહ્યું નથી, કારણ કે એ વડે દુઃખ મટાડવા વા ઈષ્ટ પ્રાપ્ત કરવા ઈચ્છતો હતો, પણ હવે અહીં સંપૂર્ણ દુઃખ નષ્ટ થતા સંપૂર્ણ ઈષ્ટ પામ્યું. બસ રાઈટ. હવે આપણે જોશું અંતરાય. અંતરાય કર્મના ઉદયથી શક્તિહીનપણાને કારણે પૂર્ણ નહીં હોતી થी. વોટ ડુ યુ મીન બાય અંતરાય કર્મ? કર્મની જોવા કરતા અંતરાયનું જ્યારે નાશ થાય છે તો કયું ગુણ પ્રગટ થાય છે? વીર્ય. વીર્ય ગુણ દરેક દ્રવ્યમાં હોય, 6 દ્રવ્યમાં. ઓકે, ધર્મ, આકાશ, કાળ, જીવ અને પૂતગલ. તો આ જે વીર્ય ગુણ છે ને, ઇટ ઇઝ લાઈક પાવર હાઉસ, જે બીજા બધા ગુણોને પરિણમન કરવામાં હેલ્પ. ઓકે, ઇટ ઇઝ લાઈક પાવર હાઉસ. પેલું દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય ને ઉપભોગાંતરાય ને હજી એક 5 હોય છે ને? ઉપભોગ અને વીર્ય. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. વીર્ય, હા. ક્યાંક ને ક્યાંક બાધા આવે છે,
રાઈટ. હમ. હવે સપોઝ મને દાન દેવાની ઈચ્છા થઈ રહી છે પણ નથી આપી શકતી કારણ કે ત્યાં અંતરાય કર્મનો ઉદય છે. અહીંયા આ એવી રીતના કહેવામાં આવે છે કારણ કે ત્યાં અંતરાયનું નિમિત્ત થઈ રીતે હા તો બંધ મ્યુટ કર, સ્લો કર, 1 મિનિટ. हाँ, तो अंतराय के उदय से शक्तिहीन पने के कारण पूर्ण नहीं होती थी, अब उसका अभाव हुआ. હવે અંતરાય નથી તો જીવમાં જે શક્તિ હતી જે એ પ્રગટ નથી થઈ રહી, અંતરાયનો અભાવ થયો એટલે શક્તિ પ્રગટ થઈ ગઈ થઈ, इसलिए दुख का भी अभाव हुआ. હમણાં મને દુઃખ થાય છે ને કે હું દાન આપીશ. ઈચ્છાઓ બેઝિકલી પૂર્ણ નથી થઈ રહી છે, દાન લાભ ભોગ, રાઈટ. તો એ જે ઈચ્છા જે અધૂરી રહી જાય છે તો એ હવે એનો અભાવ થયો. બંધ કર બેટા, રાઈટ. अनंत शक्ति प्रकट हुई इसलिए दुख के कारण का भी अभाव हुआ. એ રીતે પણ એક તો છે કર્મોનું અભાવ, બરાબર, અંતરાય કર્મોનો અભાવ, અને બીજી અનંત શક્તિ પ્રગટ થઈ ગઈ છે જીવ. શક્તિ પ્રગટ થઈ છે માટે પણ જીવને દુઃખનો અભાવ થઈ ગયો છે. પોઝિટિવલી લીધું, એક નેગેટિવલી. હવે અહીંયા પ્રશ્ન આવે છે પણ મોક્ષમાં તો દાન લાભ ભોગ ઉપભોગની જરૂર ક્યાં છે, राइट. दान लाभ भोग उपभोग तो करते नहीं है, उनकी शक्ति कैसे प्रकट हुई? मोक्ष में क्या છે દાન લાભ ભોગ ઉપભોગ છે? નથી. નથી. તો સહેજ એક પ્રશ્ન આવે ને આપણને, તો ત્યાં તમે કેમ વીર્ય એટલે અંતરાયને કયો છો? તો અહીંયા કે છે કે ये कार्य रोग के उपचार थे. કયું રોગ છે જીવને? ઈચ્છાનું ને? વેરી ગુડ, રાઈટ. તો ઈચ્છાનો રોગ છે અને તેનો ઉપાય માટે જીવ શું કરે છે? જે દાન ઉપચાર કરે છે. ઉપચાર આદિ, દાન લાભ ભોગ ઉપભોગની ઈચ્છાઓનો ઉપચાર માટે આ બધું કરી રહ્યો છે. હવે રોગ જ ઈચ્છાનો ઉપકાર કરવા માટે કે ના ઈચ્છા પૂરી થાય એના માટે? ઉપચાર કરે છે ને, ઈચ્છા પૂરી થવા માટે એ બધું કરે છે ને. હા, ઉપચાર થવા માટે કે હું પુણ્ય કરીશ તો મારો મને સુખ સામગ્રી મળશે એમ ને, રાઈટ. તો એ કન્ટિન્યુઅસ પ્રયત્ન કરી રહ્યો છે, બરાબર. તો હવે અહીંયા રોગ નથી રહ્યો, તો કયો રોગ નથી રહ્યો? ઈચ્છાનો. ઈચ્છાનો રોગ નથી થયો. ઈચ્છાનો રોગ જ નથી રહ્યો તો દાન લાભ ભોગ ઉપભોગ ને કઈ બરાબર. તો ઈચ્છા જ નથી ને, આપણે ઈચ્છા બરાબર છે જ નથી, રાઈટ. તો ત્યાં ઈચ્છામાં હવે ઉપચાર કરશે જીવ? નહીં કરે. नहीं करे. નહીં કરે. इसलिए इन कार्यों का सद्भाव तो है नहीं और इन्हें रोकने वाले कर्मों का, કર્મો કા ભી અભાવ હૈ. બરાબર, સદ્ભાવ પણ નથી, દાન લાભ ભોગ ઉપભોગ પણ નથી, ઈચ્છા પણ નથી, અને એને જે રોકી રહ્યો હતો, બંધાઈ રહ્યો હતો, જે બાંધીને એ રાખ્યો, પણ નથી. હા, બરાબર. इसलिए शक्ति प्रगट हुई कहते हैं. અહીંયા એક્ઝામ્પલમાં એમ કીધું કે મને અહીંયાથી દિલ્હી જવું છે, ઓકે, ગમન કરવું છે, પણ રોકી રાખ્યું છે. તો હવે મને દુઃખ થાય છે, અરે મને જવા નથી દીધી, મને જવા નથી દીધી, રાઈટ. जब उसकी रोक दूर हुई કે કીધું જા તું દિલ્હી જા, હા, તો રોકવાનું બંધ થયું. તબ जिस कार्य के अर्थ वो जाना चाहता था, હવે એ કાર્ય પણ નથી રહ્યું. હા, ઈચ્છા જ નથી રહી હવે. તે નથી રહ્યું. મને જવું તું પાર્ટી માટે, હવે પાર્ટીનું નિમિત્ત નથી રહ્યું, તો કાર્ય નથી ત્યાં, અને મને છૂટ પણ છે અહીંયાથી, તને જવું હોય ત્યારે જ્યારે જવું હોય જ્યાં જવું હોય તું જા, પણ હવે એ કાર્ય નથી, ઈચ્છા નથી, અને અહીંયા મને પૂરી છૂટ છે, એટલે શક્તિ પ્રગટ થઈ છે. તો શક્તિ પ્રગટ થઈ છે માટે એની અહીંયા કીધું છે જબ કાર્ય કે अर्थ जाना चाहता था वह कार्य नहीं रहा इसलिए गमन भी नहीं किया. હું કહીશ ને, હું તો મારા મન મરજીનો માલિક છું, જ્યારે જવું હોય સહેજ, હમણાં મારે નથી જવું, રાઈટ. वहां उसके गमन न करने पर भी शक्ति तो प्रकट हुई कही जाती है. मैं भले दिल्ली नहीं गई पण आई एम फ्री टू गो वेन एवर आई वॉन्ट टू. उसी प्रकार यहाँ भी जानना तथा उनके ज्ञान आदि की शक्ति रूप अनंत वीर्य प्रगट पाया जाता है. બધા જ ગુણોનું પરિણમન જ્ઞાનાદિક કીધું ને, જ્ઞાનાદિક એટલે કે બધા જ ગુણોનું પરિણામન ફૂલ ફ્લેજ થઈ રહ્યું છે. હમણાં તો આપણે બધું ઓછું ઓછું છે ને, જ્ઞાનાવરણ છે, દર્શનાવરણ છે,
ક્ષપ ચમકે. તો એ બધું લિમિટેશન્સમાં કામ કરે છે. વીર્ય શક્તિ આવે છે એટલે બધું ફૂલ કેપેસિટીમાં કામ કરશે, હમણાં ઓછું કરે છે. ઓકે, આ બધી જ જે આપણે વાત કરીએ છીએ સિદ્ધ પ્રભુના રેફરન્સથી વાત કરે છે કે હમ. સિદ્ધ પ્રભુને શું થાય છે. આપણને અટ્રેક્શન લાગવું જોઈએ ને સિદ્ધ ગતિનું. હા, મહિમા આવો જોઈએ. હા. નહીતર આપણે હજી તો શું ખાલી બોલી નાખીએ છીએ મને શું જોઈએ છે, તો મોક્ષ જોઈએ છે, સુખ જોઈએ છે, સિદ્ધ ગતિ જોઈએ છે, બટ આઈ એમ નોટ રિલેટિંગ. હા. નથી કરતા ને એ પ્રોબ્લેમ છે. તો એટલે માટે આ લખાણો છે. પછી હવે બીજામાં આગળ લીધું કે ઘાતી કર્મ પૂરું કર્યું તો હવે અઘાતી પર આવ્યા. અઘાતીમાં સૌથી પહેલા વેદનીય કર્મને ડાયરેક્ટ લીધું. तो तथा अघाती कर्मों में मोह से पाप प्रकृतियों का उदय होने पर दुख मान रहा था. હા. પાપ પ્રકૃતિનો ઉદય તો આવ્યો, પણ કોના લીધે દુઃખ માન્યું? મોહના લીધે. મોહના લીધે. અને મોહ. ઓલરેડી આપણે નાશ કરી આવી ચુક્યા છે ઘાતીમાં, રાઈટ? હવે હા, રાઈટ, હવે તો નથી, મોહનીય કર્મ નથી. પુણ્ય જ નથી. અને પુણ્ય પ્રકૃતિના ઉદયથી આપણે જ સુખી માની રહ્યા છે. હા. પરમાર્થ તો આકુળતા ખાલી ઓછી વધુ જ છે, સુખ નથી પુણ્યમાં પણ. બરાબર. अब હા. मोह के नाश से सर्व आकुलता दूर होने पर મોહનીય જ વયું ગયું એટલે કમ્પ્લીટ હા. વહી ગઈ તો દુઃખનું જ નાશ થઈ ગયું છે, દુઃખ છે જ નહીં. બરાબર. હવે પુણ્ય પ્રકૃતિ આવે કે પાપ પ્રકૃતિ આવે મને કઈ ફરક પડશે? નહીં. કઈ નહીં, નહીં પડે. નહીં પડે, કારણ કે દુઃખ જ નથી ને. હવે મને બરાબર. સુખનું જ વેદન થાય છે. तथा जिन कारणों से दुख मान रहा था वे कारण तो सर्व नष्ट हुए. सिद्ध गतिમાં ક્યાં કોઈ ઉદય છે? કોઈ હમ. સંયોગ જ નથી, નો સંયોગ. હમણાં તો પુણ્ય શરીર જ નથી એટલે સંયોગ જ નથી કોઈ. સંયોગ નથી. બરાબર. એટલે અહીંયા કીધું બધા કારણો તો દૂર થઈ ગયા દુઃખના. હા. और किन्हीं कारणों से किंचित दुख दूर होने से सुख मान रहा था, सो अब मूल ही में दुख नहीं रहा. મૂળમાં તો મોનિય જ વયો ગયો છે, હમ. लिए उन दुख के उपचारों का कुछ प्रयोजन नहीं रहा. હવે હું કઈ મહેનત કરીશ, માથું દુખે છે, વિક્સ લગાડીશ, પેટ તાવ આવે છે, ક્રોસિન લઈશ નહીં, કારણ કે ત્યાં હવે શરીર નથી, શરીર જ નથી, સંયોગ જ નથી કોઈ. બરાબર. અને એડિશનલી જે દુઃખની ફિલિંગ આવી રહી હતી જેના લીધે મોહનિયાના લીધે એનો પણ નાશ થઈ ગયો છે. प्रयोजन नहीं रहा कि उनसे कार्य की सिद्धि करना चाहे, उसकी सिद्धि स्वयं में भी हो रही है. नो साता नो असाता, કાંઈ નથી. ઓકે, એટલે આ સ્થિતિ મારી થશે જ્યારે હું સિદ્ધગતિમાં જઈશ ત્યારે. હમ. શરીર ના હોય તો બધું શાંતિ થઈ જાય કાંઈ. એક દિવસ આ થાય ને એક દિવસ આ થાય શરીરમાં. પછી કે છે કે હવે આ ફર્સ્ટ પેરેગ્રાફ હતું ને એ સામાન્ય સ્વરૂપ કીધું, બીજા બે પેરેગ્રાફ જરાક વિશેષ કહે છે कि इसी का विशेष बतलाते हैं. वेदनीय में असाता के उदय से दुख के कारण में शरीर में रोग, भूख, प्यास आदि हो रहे हैं, राइट? ના કારણ થતા હતા. બધા જ જે કંઈ પણ કારણો, હવે ત્યાં શરીર જ નથી. तथा शरीर की अनिष्ट अवस्था को कारण आताप आदि थे. એક તો લીધું શરીર અને શરીરના બહારના એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ કયો કે મિત્ર આદि કયો, ઠંડી ગરમી આ તે. બેવને લીધા. એ જ પોઈન્ટ્સ ખબર છે આપણે આગળ પણ લઈ લીધા, સેમ હા. लाइन पर જ જાય છે. तो शरीर के अनिष्ट अवस्था के कारण आतापादी थे, परंतु अब शरीर बिना किसके कारण, किसको कारण हो, तथा बाह्य अनिष्ट निमित्त बनते थे, परंतु अब इनके अनिष्ट रहा ही नहीं. કોઈ વસ્તુ જ નથી ના इष्ट के अनिष्ट, संयोग જ નથી રહ્યા. સંયોગ જ નથી. इस प्रकार दुख के कारणों का तो अभाव हुआ. અગેન દુઃખના કારણોનું અભાવ તો થયું, મેન દુઃખ જ નથી ત્યાં મોનિયનો સર્વથા. નથી. હા. તેમ વે સાતાના ઉદયથી કિંચિત दुख मिटाने के कारण આપણે औषधि भोजन आदि थे, उनका प्रयोजन नहीं रहा. હવે તો મને પ્રયોજન જ નથી, ભૂખ પ્યાસ સંયોગ મેળવવું જૂટવવું,
ઇષ્ટ કાર્ય પરાધીન નહીં રહે, કોઈ ઉપર હમ આધાર નથી મારા સુખનો, સુખ મને મારામાંથી હમણાં મળી રહ્યું છે, इसलिए बाह्य में भी मित्र आदि को इष्ट मानने का प्रयोजन नहीं रहा। इनके હમ द्वारा दुख मिटाना चाहता था और इष्ट करना चाहता था, सो तो अब संपूर्ण दुख नष्ट નષ્ટ થાય. और संपूर्ण इष्ट प्राप्त, પ્રાપ્ત હોવા. राइट? संपूर्ण સંપૂર્ણ दुख नष्ट हुआ. હા નષ્ટ થવા. કેવી રીતે નષ્ટ થયું? એક તો ઈચ્છાની સંયોગો જ નથી ને, સંયોગો નથી સંયોગ જ સંયોગોથી આ નથી, હા, એટલે ત્યાં જે આ મોહનીય સંયોગ નથી. નથી એટલે મોહ નથી. મોહ હમ છે. તો અહીંયા મૌન્યને હાઇલાઇટ કર્યું. હમ એ પણ લીધું, ફર્સ્ટ 2-3 લાઈનમાં સંયોગ લીધું અને વળી પાછો મૌન્ય ઉપર આવી ગયા કે મૌન્ય જ નથી એટલી રીતે સત્તા. સંયોગ જેટલા છે એનાથી આપણને મોહ છે. હમ. સંયોગ જ નહીં તો મોહ ઓટોમેટિક વયો જશે ને. હા, મોહ જાય, મોહ સંયોગ હોય એ તો એવી એવી રીતે ના. નહીં, મોહ વયો તો સંયોગ થી કઈ ફરક જ નથી પડતો. હા, બરાબર ના, છે? જો મોહ મને મોહ જાય વયો પછી ગયો, સંયોગ જાય પછી ને. મારા કેટલા બી સંયોગ છે મને એનાથી કે શું ફરક, મને મોહ જ નથી ને. yes, છે તો ઠીક, નથી તો ઠીક. હા, બરોબર. બાકી એવા કલ્પનામાં નહીં રહેવાનું કે પેલા સંયોગ જાય પછી મોહ જાય, તો કે એમ ના હોય. ઓકે, હા પેલા મોહ જાય પછી સંયોગ જાય ને. સંયોગ જાય. કારણ કે આપણે અહીંયા હાલમાં સંયોગો વચ્ચે રહીને આપણે આપણું કામ કરવાનું છે, જરા પણ હટાહટી નથી કરવાનું. હમ નહીં, ઘણી વાર આપણે એમ વિચાર કરીએ સંયોગો જઈને કે આ તો બધા છે ને ટેમ્પરરી છે સંયોગ, હમ. તો આ છે જ નહીં ને, પરમનન્ટ તો છે જ નહીં. તો પરમનન્ટ નથી ને તો હોય ન હોય, આજે છે ને કાલે કદાચ નો પણ હોય ને. તો આપણે એ સંયોગથી એવો મોહ શું કામ કરવાનો કે આપણો દુઃખનું કારણ થાય. કાલે એનો વિયોગ થાય તો દુઃખનું કારણ થઈ જાય ને. રાઈટ. તો આપણે આપણે નક્કી કરી લેવાનું કે આ ટેમ્પરરી છે ને, આજે છે ને કાલે નહીં પણ રાઈટ, ફોર એક કોઈ પણ. બરાબર. ટેમ્પરરી એક પોઈન્ટ છે, ટેમ્પરરી, એમાં ઘણા બધા પોઈન્ટ્સ લાગશે. ઓકે, ખાલી એક ટેમ્પરરીથી નહીં થાય, બીજા એના ઘણા પોઈન્ટ્સ લાગશે, ત્યારે આપણે એને પર કરી શકશું સંયોગોને. હા એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ જે થઈ રહ્યું છે સંયોગો પ્રતિ, તો એને જોવું પડશે આપણે આપણા લાઈફમાં, અને તો એને આપણે પર કરી શકશું. બરાબર. અને એને સંયોગોને જરા પણ હટાવવાની, જુટાવા, એટલે કહીએ ને કે સબ દૂર હો જાઓ ત્યારે જઈને મારું કલ્યાણ થશે, તો કે ના એને મહત્વ આપવાનું. એ તમે જબરદસ્તી તો કોઈ કરી જ શકતા નથી. આ હા, બધું સહજ થવું જોઈએ, સહજ રીતે. હા. એટલે આપણે જે વર્કિંગ હોય છે ને, જે આપણે આ તત્વ નિર્ણયની દ્રષ્ટિ જ્યારે તત્વ નિર્ણય કરતા હોઈએ છે, તો આ બધું જ રહેશે, બધું જ ચેંચે પેપે રહેશે, અને એની વચ્ચે આપણે કામ કરવાનું છે. અને હા આપણે આપણું લક્ષણ જોવાનું, ઓકે, અને એના લક્ષણો જોવાના, આપણા ફીચર્સ જોવાના, એના ફીચર્સ જોવાના, અને સમજવાનું કે આ તો હું નથી, હું તો આ. જો આગળનો જે આપણો ચોથો અધિકાર છે ને, એ ખૂબ જ મહત્વનો અધિકાર છે, કારણ કે તત્વ નિર્ણયની વાત ચાલશે, તો એવરી ક્લાસ આપણે એકબીજાને એક હોમવર્ક આપશું, જે આપણે અપ્લાય કરવાનું, તો આપણે ધીરે ધીરે તત્વ નિર્ણયની ધારા પર આગળ વધશો. પણ એ ઈમાનદારીથી અપ્લાય કરજો, તો તમને આનંદ આવશે, કારણ કે આપણે હવે નિર્ણયના લેવલ ઉપર આગળ વધવાની કોશિશ કરશો. ઓકે, ચલો. તો આ, બરોબર. હા, ચલો. આયુ કર્મ વાંચી લો, આખું જ લ્યો. તથા આયુ કે આયુ કર્મના નિમિત્તથી મરણ જીવન થતા હતા. હવે મરણ વડે તો દુઃખ માનતો હતો, પણ અહીં જ્યાં અવિનાશી પદ પ્રાપ્ત કરી લીધું, તેથી દુઃખનું કોઈ કારણ રહ્યું નહીં. દ્રવ્ય પ્રાણને ધારી કેટલોક કાળ જીવવા મરવાથી સુખ માનતો હતો, તેમાં પણ નરક પર્યાયમાં દુઃખની વિશેષતા હોવાથી ત્યાં જીવવા ઈચ્છતો નહોતો. પરંતુ હવે આ સિદ્ધ પર્યાયમાં દ્રવ્ય પ્રાણ વિનાશ પોતાના ચૈતન્ય પ્રાણ વડે સદાકાળ જીવે છે, કે જ્યાં દુઃખનો લવલેશ પણ રહ્યો નથી. નામ કર્મ વડે પ્રાપ્ત અશુભ ગતિ જાતિ આદિમાં દુઃખ માનતો હતો, પણ હવે સર્વનો અભાવ થયો એટલે દુઃખ ક્યાંથી થાય? અને શુભ ગતિ જાતિ આદિમાં કિંચિત દુઃખ દૂર થવાથી સુખ માનતો હતો. હવે એ વિના પણ સર્વ દુઃખનો નાશ તથા સર્વ સુખનો પ્રકાશ હોવાથી તેનું પણ કાંઈ પ્રયોજન રહ્યું નથી.
ગોત્ર કર્મના નિમિત્તથી નીચ કુળ પામતા દુઃખ માનતો હતો તથા ઉચ્ચ કુળ પામતા સુખ માનતો હતો, પણ અહીં નીચ કુળનો અભાવ હોવાથી દુઃખનું કારણ રહ્યું નહીં તથા ઉચ્ચ કુળ વિના પણ ત્રૈલોક્ય પૂજ્ય ઉચ્ચ પદને પામે છે. આ પ્રમાણે સિદ્ધોને સર્વ કર્મોનો નાશ થવાથી સર્વ દુઃખોનો પણ નાશ થયો છે. દુઃખનું લક્ષણ તો આકુલતા છે. હવે આકુલતા તો ત્યારે જ હોય કે જ્યારે કંઈક ઈચ્છા હોય. એ ઈચ્છાનો વા ઈચ્છાના કારણોનો સર્વથા અભાવ હોવાથી તેઓ સર્વ દુઃખ રહિત નિરાકુળ અનંત સુખ અનુભવે છે. કારણ કે નિરાકુળપણું એ જ સુખનું લક્ષણ છે. સંસારમાં પણ કોઈ પ્રકારે નિરાકુળ થતા જ બધાય સુખ માને છે. તો જ્યાં સર્વથા નિરાકુળ થયા ત્યાં સંપૂર્ણ સુખ કેમ ન માન્યું? એ પ્રમાણે સમ્યક દર્શન આદિ સાધન પદ વડે સિદ્ધ પદ પામતા સર્વ દુઃખનો અભાવ થાય છે, સર્વ સુખ પ્રગટ થાય છે. અહીં ઉપદેશ કરીએ છીએ કે હે ભવ્ય, હે ભાઈ, તને સંસારના જે દુઃખો બતાવ્યા તેનો અનુભવ તને થાય છે કે નહીં તે વિચાર. તું જે ઉપાય કરી રહ્યો છે તેનું જૂઠાપણું દર્શાવ્યું છે તે તેમ જ છે કે નહીં, તથા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતા જ સુખ થાય છે કે નહીં તેનો પણ વિચાર કર. જો ઉપર કયા પ્રમાણે જ તને પ્રતીતિ આવતી હોય તો સંસારથી છૂટી સિદ્ધ અવસ્થા પામવાના અમે જે ઉપાય કહીએ છીએ તે કર. વિલંબ ન કર. એ ઉપાય કરતા તારું કલ્યાણ જ થશે. ઓકે, રાઈટ. સરસ હતો આ અધિકાર, બહુ સરસ છે. તથા આયુ કે નિમિત્ત સે, હવે જીવન મરણ છે સિદ્ધગતિમાં. નથી, હા. નથી. વધારે ભય મરણનો જ લાગે છે. હે પ્રભુ, રાઈટ. वहां मरण से दुख मानता था परंतु अविनाशी पद प्राप्त कर लिया इसलिए दुख का कारण ही नहीं रहा. हमारा हमारा માટે दुख का कारण मरण છે. तथा द्रव्य प्राणों को धारण किए कितने ही काल तक जीने मरने से सुख मानता था. હા. नरक पर्याय में दुख की विशेषता से वहां नहीं जीना चाहता था. परंतु अब इस सिद्ध पर्याय में परंतु अब इस सिद्ध पर्याय में द्रव्य प्राण के बिना ही अपने चैतन्य प्राण से सदा काल जीता है और वहां दुख का लवलेश भी नहीं रहा. નહીં રાહ. તો એવી છે સિદ્ધ ગતિમાં ન જન્મ છે ન મરણ છે. ને એમ વિચાર આવે કે હું ત્યાં શું કરીશ, હું બોર થઈ જઈશ, રાઈટ. ત્યાં સંયોગ નથી. કેટલું બધું આપણને વી શુડ સ્ટાર્ટ થિંકિંગ એન્ડ રિલેટિંગ. અહીંયા રિલેટ કરવા માટે જો લાસ્ટ પેરેગ્રાફ કમ્પ્લીટલી રિલેટ કરવા માટે કીધું છે. અમે તમને શું કામ આ અહીંયા ત્રીજા અધિકારમાં લઈ આવ્યા કે તું પેલા સમજ કે તને દુઃખનું વેદન થાય છે. તો પેલા તને અલગ અલગ રીતે કીધું કે તું દુઃખ દેખાય, સમજાવે. હા. તું તારા પર અપ્લાય કર. અપ્લાય કરીને તું એને ફીલ કર કે હા વાસ્તવમાં મને આ છે. ઓકે, પછી તું જે પ્રયોગ જે રીત કરી રહ્યો છે સુખ માટે, તો આ તને વાસ્તવમાં સુખ મળી રહ્યું છે. એ બધા ઉપાયોને જૂઠા દેખાડ્યા પાછા. હા. થયું. પછી આગળ જઈને કીધું ચલ તને હવે સુખની વાત કરીએ, તને મોક્ષનું કે અટ્રેક્શન તો આપવું પડશે ને, કાંઈક હા. તો કેન્ડી કાંઈક તો આપવું પડશે ને. તો કે તને આ મોક્ષની પૂરી વાત કીધી. તો કે તું એકચ્યુઅલમાં ફીલ કર, સમજ, વિચાર કર, તો તને ખ્યાલ એ નહીતર નહીં. નહીતર એ જ રટ્ટાબાજી કે હું આવ્યો, વાંચ્યો, બુક બંધ કરી, વયો ગયો. એ આપણે નથી કરવું આ ભાવમાં. આ ભાવમાં મને હરેક વાતને મારા દિલ સુધી લઈ આવીને એને નિર્ણયના લેવલ પર લાવીને એને કે હા એમ જ છે. જ્યાં સુધી એમ જ છે નથી આવતું ત્યાં સુધી કર્યા રાખવાનું, હતાશ થવાનું. એટલે ભેદ જ્ઞાન કરતા રહેવાનું. હા, તે કીધું છે એ રીતે આપણે આગળ વધતા જવાનું. એક આપણે પોઈન્ટ્સ લેતા જશું આ ક્લાસથી જ કે આપણે કેવી રીતે એપ્લિકેશન કરવાનું છે. ઓકે, चलो. तथा नाम कर्म से अशुभ गति जाति आदि होने पर दुख मानता था. हे प्रभु, હું ક્યાં આવો મારો શરીર મળી ગયો, કેવી આવી ગતિ મળી ગઈ, કેવો આવો વટ એવર ધ નેગેટિવ્સ છે એમાં હું માનતો તો દુઃખ. પરંતુ હવે ત્યાં તો એવું કઈ છે જ નહીં, શરીર પણ નથી, ગતિ પણ નથી, તો ત્યાં દુઃખ કેવી રીતે હોય. તથા શુભ ગતિ જાતિ આદि होने पर જરાક સુખ માનતો હતો, એ પણ નથી. परंतु अब उनके बिना ही सर्व दुख का नाश और सर्व सुख का प्रकाश पाया जाता है.
રાઈટ, મારામાં पूर्णता प्रकट થઈ છે, વિતરાગતા પ્રગટ થઈ ગઈ છે, इसलिए उनका भी कुछ प्रयोजन रहा नहीं. નામ કર્મનું કઈ રોલ નથી, रोल नहीं. तथा गोत्र के निमित्त से नीच कुल प्राप्त होने पर दुख मानता था. अब उसका अभाव होने से दुख का कारण नहीं रहा. નીચ કુલ દુઃખનું કારણ હતું, નીચ કુલ જ નથી, એનો અભાવ. તથા ઉચ્ચ કુલ પ્રાપ્ત હોને સે સુખ માનતા હતા, એનો પણ અભાવ. પરંતુ અબ રાઈટ, परंतु अब उच्च कुल के बिना ही त्रैलोक्य पूज्य उच्च पद को प्राप्त किया. ત્રણ લોકનો નાથ થઈ જઈશ. કોણ? હું ભગવાન. હું હું મને સ્થાપવાનું છે અહીંયા. ઓકે, કારણ કે હું જ્યાં સુધી એમ ફીલ નહીં કરું આ મારી વાત છે, તો એમ જ હા ઠીક છે, હશે કોઈકની વાત, શું ફરક પડે છે, એવું એટીટ્યુડ થઈ જાય છે. અને પાછું આપણે છે ને એમ માનીએ, અરે અરે આ મને થોડી થાય, આ તો ભગવાનને થાય. અરે આમ હું તો કેવો પાપી જીવ છું, મને થોડી થાય. આ તો કોઈ જ્ઞાની પરમાત્મા જીવ હશે એને થાય, બાકી હું તો કોઈ લાયક નથી. કે આવા શબ્દો આપણે ન બોલાય પોતા માટે તો ક્યારેય નહીં. ओके, तो પોતાની સ્થાપના જ્ઞાની તરીકે જ રાખવાની. ओके, चलो. इस प्रकार सिद्धों के सर्व कर्मों का नाश होने से सर्व दुख का नाश हो गया. સિદ્ધ મહિમા લાવી એટલે મને જરાક લાગે કે હા હા મને છે. કોઈ બારગામ જઈને આવ્યો હોય અને ખૂબ વખાણ કરે કે તમે વિયેટનામ જાઓ, અહીંયા આમ છે તેમ છે પેલું છે, તો આપણને થાય ને આપણે નેક્સ્ટ ટ્રીપ ત્યાં મારી આવીએ, થાય કે નહીં? થાય 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 ને. તો બસ થાય. આપણે અહીંયા છે ને કહી રહ્યા છે ડાયરેક્ટ. હા, ટોડરમલજી કહે છે જો તને જવું છે સિદ્ધ ગતિમાં તો હું તને બતાડું, ત્યાં આ છે, ત્યાં આ છે, ત્યાં આ છે, ત્યાં આ છે. તો હવે તમને જરાક લાગશે કે હા હવે હું ત્યાં જાઉં. એના તો ઠીક હશે ઇન્ડિયા જેવું જ કાંઈક કોઈક પ્લેસ. હવે કીધું दुख का लक्षण तो आकुलता है. दुख એટલે આકુળતા. और आकुलता तभी होती है जब इच्छा हो. राइट, आकुलता થાય, इच्छा प्रकट થઈ એટલે आकुलता થાય થાય ने થાય. इच्छा का तथा इच्छा के कारणों का अभाव हुआ, इसलिए निराकुल होकर सर्व दुख रहित अनंत सुख का अनुभव करता है. સુખ શું હોય એનું જરાક આપણને સમજાવવાની કોશિશ કરે છે કે જે માને છે કે મને સંયોગોમાં ટેમ્પરરી સુખ થાય છે ઈચ્છાઓની પૂર્તિ થતા, તો કે એ પણ એકચ્યુઅલમાં વાસ્તવિકતામાં સુખ નથી, કારણ કે તું એને મેન્ટેન કરી શકતો નથી અને તારો પાછો 100% એફર્ટ્સ એ મેન્ટેનન્સમાં વયું જાય છે કે એ એમ ને એમ રે. તો એ જે તું કરે છે કે એ વસ્તુ કે સંયોગ કે એમ રે, તો કે પાછું તું આકુલિત થયો, તો કેવી રીતે તને નિરાકુળતા થઈ? તો કે નથી થઈ. તો સિદ્ધ ગતિમાં ત્યાં ઈચ્છા પણ નથી અને જેના લીધે ઈચ્છા ઉત્પન્ન થાય છે એ પણ નથી, क्योंकि निराकुलता ही सुख का लक्षण है. सुखનું લક્ષણ શું? निराकुलता. किसी प्रकार निराकुल होकर सभी सुख मानते हैं, वहां सर्वथा निराकुल हुआ, वहां सुख संपूर्ण कैसे नहीं माना जाए? આપણે કહીએ ને હાશ આ કામ પૈતું, તો ત્યારે તો અગર તમને જરાક પણ નિરાકુરતા થાય છે, આઈ વિલ નોટ સે નિરાકુરતા પણ ઓછી આકુરતા, એને આપણે સુખ માનીએ છીએ, તો જ્યારે કમ્પ્લીટલી નિરાકુર થાય તો પછી સુખ જ હોય ને ત્યાં. રાઈટ. That means કે સિદ્ધ ગતિમાં સુખ છે એની સ્થાપના કરી, દુઃખનું વર્ણન કર્યું, સુખની સ્થાપના કરી. પોઝિટિવલી વી આર એન્ડિંગ. ઓકે, હવે લાસ્ટ પેરેગ્રાફમાં કહે છે इस प्रकार सम्यक दर्शन आदि साधन से, જો સિદ્ધ પદ પ્રાપ્ત કરવું હોય તો શેની હેલ્પ લેવી પડશે? દર્શન. सम्यक दर्शन आदि साधनથી प्राप्त થશે. सर्व दुख का अभाव होता है, सर्व सुख प्रगट होता है. अब यहाँ उपदेश, આ ખાલી પેરેગ્રાફ પોતા માટે છે. ઓકે, अब यहाँ उपदेश देते हैं, हे नेहल, तुझे जो संसार के दुख बतलाए सो वे तुझ पर बीतते हैं या नहीं, यह विचार कर.
તને જે બતાવ્યું કર્મોના અપેક્ષાએ, પર્યાયોના અપેક્ષાએ, ઈચ્છાઓની અપેક્ષાએ જે બતાવ્યું એ તને ફીલ થાય છે કે નહીં? એ તો થાય થાય છે. થાય છે. राइट। और तू जो उपाय करता है उन्हें झूठा बतलाया सो ऐसा है या नहीं એ પણ વિચાર કર। છે એવું જ છે. રસગુલ્લા ખાવાથી મને આનંદ મળશે, બહારગામ જવાથી આનંદ મળશે, પછી આનંદ કેટલું રહે છે એની આકુરતા, પ્રેપરેશન્સ, રાइट। तो कि એના ઉપર વિચાર કરતું तथा सिद्ध पद प्राप्त होने पर सुख होता है या नहीं उसका भी विचार कर। તમે કહી દીધું દુઃખ, ઓકે ચલો, પણ મને સિદ્ધ ગતિમાં સુખ મળશે કે નહીં એની પણ ગેરંટી પેલા આપો। हाँ, तो ये यहाँ गारंटी आपे छे, जैसा कहा है वैसी ही प्रतीति तुझे आती है या नहीं। यहाँ આપણા ઉપર ડાયરેક્ટ રિસ્પોન્સિબિલિટી રાખી દીધી છે કે તું પેલા આ બધા રીતે પેલા પ્રયત્ન કર, ઓકે, એપ્લિકેશન કર, પ્રતિ શ્રદ્ધાન કર। એના વગર તું નેક્સ્ટ સ્ટેપ પર જમ્પ નહીં કર। ડોન્ટ, કહીએ ને, ઘાઈ નહીં કર કોઈ વસ્તુમાં, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું છે। તો અહીંયા તું આ બધું એપ્લિકેશન પૂર્વક આવ। હવે તને કહેશું, તને જો એવી પ્રતીતિ આવે છે તો તું સંસારથી છૂટકર સિદ્ધ પદને પ્રાપ્ત કરીશ, અને તેનો ઉપાય હવે આપણે સમજશું, રાઈટ। એ આવશે મેઇન પોઈન્ટર્સ, ઓકે। તો હવે ટાઈમ પાસ નથી કરવાનો, આપણા પાસે એમે સમય ઓછો છે। यह उपाय करने से तेरा कल्याण अवश्य 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 ही होगा। આ ચેપ્ટરમાં બધાએ રિસ્પોન્સિબિલિટી પૂર્વક, જિમ્મેદારી પૂર્વક, ઈમાનદારીથી દુઃખનો નિર્ણય કરવાનો છે, ઓકે, ઈમાનદારીથી। અને સુખ માટે કે આ જે દુઃખ થાય છે તો સિદ્ધ ગતિમાં સુખ છે એની પણ સ્થાપના કરવાની છે। ચલો, ઓકે, પ્રીતિ આંટી ચોથો અધિકાર વાંચો। મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનું વિશેષ નિરૂપણ। હવે અહીં સંસાર દુઃખોના બીજભૂત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે તેનું વિશેષ સ્વરૂપ નિરૂપણ કરીએ છીએ। જેમ વૈદ્ય રોગના કારણોને વિશેષ રૂપથી કહે તથા કુપથ્ય સેવનનો નિષેધ કરે તો રોગી કુપથ્ય સેવન ન કરે અને તેથી રોગ મુક્ત થાય, તેમ અહીં સંસારના કારણનું વિશેષ નિરૂપણ કરીએ છીએ। જ્યારે સંસારી જીવ મિથ્યા દર્શનાદિકનું સેવન ન કરે ત્યારે જ સંસાર રહિત થાય, તેથી એ મિથ્યા દર્શનાદિકનું વર્ણન કરીએ છીએ। મિથ્યા દર્શનનું સ્વરૂપ। આ જીવ અનાદિકાળથી કર્મ સંબંધ સહિત છે, તેને દર્શન મોહના ઉદયથી થયેલું જે અતત્વ શ્રદ્ધાન તેનું નામ મિથ્યા દર્શન છે, કારણ કે તદ્ભાવ તે તત્વ અર્થાત શ્રદ્ધાન કરવા યોગ્ય જે અર્થ, તેનો જે ભાવ અર્થાત સ્વરૂપ તેનું નામ તત્વ છે, અને તત્વ નથી તેનું નામ અતત્વ છે। તેથી અતત્વ તે અસત્ય છે તેનું જ નામ મિથ્યા છે। વળી આ આમ જ છે એવા પ્રતીતિ ભાવનું નામ શ્રદ્ધાન છે। અહીં શ્રદ્ધાનનું જ નામ દર્શન છે। જો કે દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકન થાય છે તો પણ અહીં પ્રકરણાનુસાર એ જ ધાતુનો અર્થ શ્રદ્ધાન સમજવો। અને શ્રી સર્વાર્થ સિદ્ધિ સૂત્રની ટીકામાં પણ એમ જ કહ્યું છે, કારણ કે સામાન્ય અવલોકન કઈ સંસાર મોક્ષનું કારણ થાય નહીં, પણ શ્રદ્ધાન જ સંસાર મોક્ષનું કારણ છે। તેથી સંસાર મોક્ષના કારણ સંબંધી વિવેચનમાં દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધાન જ ગ્રહણ કરો। હવે મિથ્યારૂપ જે દર્શન અર્થાત શ્રદ્ધાન તેનું નામ મિથ્યા દર્શન છે। જેવું વસ્તુ સ્વરૂપ નથી તેવું માનવું તથા જેવું છે તેવું ન માનવું, એવો વિપરીતાભિનિવેશ અર્થાત વિપરીત અભિપ્રાય તે સહિત મિથ્યા દર્શન હોય છે। પ્રશ્ન। બસ, હા। તો હવે આપણે વાત કરશું મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, તેનો, ओके, ये समझो। अब यहाँ संसार दुखों के बीजभूत, ओके, એનો મૂળ શું છે સંસારનો? તો કે મિથ્યાત્વ, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર। સ્વરૂપ કા વિશેષ નિરૂપણ એને પણ જાણવું પડશે, સમજવું પડશે। ઝેર છે, ઝેરને પણ સમજવું પડશે।
જેવી રીતે વૈદ્ય रोग के कारणों को विशेष रूप से कहे तो रोगी कुपथ्य सेवन ना करे। જે કે ને કે જો ભાઈ તું આ શુગર ખાઈશ તો તને આમ થશે પેલું થશે, જો તને જીવવું હોય તો પછી તું નહીં ખા, નહીં તો તારો ડાયાબિટીસ વધી જશે, તારા કિડની ફેલ થઈ જશે, હાર્ટ એટેક આવશે. તો એને બધું સમજાવે છે ને. તો હવે એ 4 વાર વિચાર કરશે ને શુગર ખાધા પહેલા. હા नहीं, एवी रीते यहाँ के छे तब कुपथ्य सेवन नहीं करेगा तब रोग रहित होगा। उसी प्रकार यहाँ संसार के कारणों का विशेष निरूपण करते हैं जिससे संसारी मिथ्यात्व आदि का सेवन न करे। ત્યારે જ તો એ સંસારથી રહિત થશે, ના વગર કેવી રીતે? इसलिए मिथ्या दर्शन आदि का विशेष निरूपण। સંસારના દુઃખોનું મૂળ જ કારણ છે મિથ્યાત્વ. મિથ્યાત્વ. હવે મિથ્યા દર્શનનું સ્વરૂપ એ પણ જાણવું પડશે. यह जीव अनादि से कर्म संबंध सहित है. આપણો બીજો જે અધિકાર હતો ત્યાં આપણે ખબર છે ખ્યાલ પડ્યું હતું કે જીવ અનાદિથી કર્મો સાથે જ છે, એનો સંબંધ અનાદિનો છે. उसको दर्शन मोह के उदय से हुआ जो अतत्व श्रद्धान, उसका नाम है મિથ્યાદર્શન. મિથ્યા દર્શન. દર્શન મોહના ઉદયથી થતો અતત્વ શ્રદ્ધા. તત્વ એટલે શું? વસ્તુનો સ્વભાવ, ભાવ વસ્તુનો હા, એટલે એક્ઝામ્પલ સ્વભાવ જે કહીએ ને કે એ વસ્તુ જેમ છે એમ નહીં માનવાનું, વસ્તુનો સ્વભાવ જેમ છે એમ. સદભાવ તમે જેમ શબ્દ વાપરી શકો એને માટે. હા, પણ આપણે એક્ઝામ્પલ લઈએ તો કોઈક સિમ્પલ સો એક્ઝામ્પલ. આપણે લીંબુનું ઉદાહરણ સિમ્પલ લઈએ કે એક્ઝામ તો લીંબુમાં ખટાશ છે, ખટાશ છે. લીંબુ, જીવને જ્ઞાન છે. હા, લીંબુનું તત્વ છે ખટાશ, સાકરનું તત્વ છે મીઠાશ. એ તત્વ સમજવું, એનો સ્વભાવ સમજવો. હા, એ સ્વભાવ હંમેશા રહે છે કે ખાલી ટેમ્પરરી? હંમેશા. હંમેશા ત્રિકાળ રહેશે. तो यहाँ के छे कि क्योंकि तद्भाव सो तत्व अर्थात जो श्रद्धान करने योग्य अर्थ है उसका जो भाव स्वरूप उसका नाम तत्व. अर्थ એટલે અહીંયા શું લીધું? अर्थ એટલે પદાર્થ. પદાર્થ. अर्थ એટલે કે પદાર્થ, વસ્તુ. હા, તો વસ્તુ શેનેથી બનેલી હોય? દ્રવ્ય, ગુણ, પર્યાય. દ્રવ્ય, ગુણ, પર્યાય. એટલે કે જે તત્વ છે એટલે જે વસ્તુ છે તેનો સ્વભાવ, એને સમજવું, શ્રદ્ધા કરવું, એ તો જ મને જે વસ્તુનો આખો સ્વરૂપ છે, દ્રવ્ય, ગુણ, પર્યાયાત્મક જે વસ્તુ છે એનો ભાવ સમજાશે, સ્વરૂપ સમજાશે, તેને તત્વ નિર્ણય કહેવાય. વસ્તુનો જે સ્વભાવ છે અને એ સ્વભાવ જાણતા હું એને દ્રવ્ય, ગુણ, પર્યાયાત્મક રીતે જાણું છું, એટલે હું એના સ્વરૂપને જાણું છું, તેને કહેવાય તત્વ નિર્ણય. ઓકે, રાઈટ? તત્વ નહીં उसका नाम अतत्व, જે તત્વ નથી તેને અતત્વ કહેવાય. इसलिए अतत्व है वह असत्य છે, मिथ्या છે, तथा ऐसा ही यह है ऐसा प्रतिभाव उसका नाम श्रद्धा. बराबर? હમણાં હું શું કરું છું? આ એનાથી ઊંધું માનું છું. રાઈટ, તો હું એમ જ માનું છું ને, આ હું છું. હા, આ શરીર હું છું એમ માનું છું. ભાન છે ને ઓલવેઝ ક્યાંક ને ક્યાંક હશે ને હશે. ઓકે, ક્યાંક ને ક્યાંક અહમપણું હશે. અહીંયા આપણું કમ્પ્લીટ અહમપણું બાર છે. ઓકે, કમ્પ્લીટલી. તો હમણાં હું શું માનું છું? એ જ હું છું. સંયોગ આદિ જ મારા છે, રાઈટ? પરિવાર આદિ મારા છે. તો એવી રીતે જ હું માનું છું, એનો કર્તા માનું છું, એનો ભોક્તૃત્વ કરું છું, રાઈટ? એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ એ મારું કન્ટિન્યુઅસ ચાલુ છે, એને કહેવાય અતત્વ શ્રદ્ધાન. ખોટું છે ને, સાચું નથી. સાચું હોય તો એને કહું તત્વ શ્રદ્ધાન, ખોટું તત્વ શ્રદ્ધાન. હવે અહીંયા શ્રદ્ધા માટે સમ્યક દર્શન શબ્દ લીધું ને આપણે.
હા, તો દર્શન નો અર્થ અહીંયા ઓલું દર્શન નથી, સામાન્ય અવલોકન, હા શ્રદ્ધા. શ્રદ્ધા છે. ओके, आटलू ध्यान रखવાનું, क्योंकि सामान्य अवलोकन संसार मोक्ष का कारण नहीं है. નહીં હે. હા संसार मारो प्रयोजन संसार मोक्ष એટલે કે સુખ, સુખમાં હમ. આનો કોઈ રોલ નથી. સામાન્ય અવલોકન, શ્રદ્ધાથી મને સુખ દુઃખ થાય છે. ઓકે, જ્યાં મને અહમપણું છે ત્યાંથી મને સુખ દુઃખનું વેદન થશે, राइट. श्रद्धानी संसार मोक्ष का कारण है, इसलिए संसार मोक्ष के कारण में दर्शन का अर्थ यहाँ श्रद्धा लेना. तथा मिथ्यात्व रूप जो दर्शन अर्थात श्रद्धा, उसका नाम मिथ्या दर्शन. जैसा वस्तु का स्वरूप नहीं है वैसा मानना. હા જે નથી એવું માનવું, જે હા है वैसा नहीं मान. નહીં. ऐसा विपरीत अभिप्राय, इसको हम क्या कहेंगे? મિથ્યા દર્શન. मिथ्या दर्शन. મિથ્યા દર્શન. જેમ છે એમ ન માનવું, એમ ન સમજવું, એને કહેવાય મિથ્યાત્વ. આપણે જ લગાડવાનું છે. ચલો વાંચો આગળ. યસ, કરું આંટી, વાંચો. यहाँ प्रश्न है कि यहाँ प्रश्न है कि केवल ज्ञान के बिना सर्व पदार्थ यथार्थ भाषित नहीं होते, और यथार्थ भाषित हुए बिना यथार्थ श्रद्धा नहीं होता, तो फिर मिथ्या दर्शन का त्याग कैसे बने? समाधान: पदार्थों का जानना, न जानना, अन्यथा जानना तो ज्ञानावरण के अनुसार है, तथा जो प्रतीति होती है सो जानने पर ही होती है. बिना जाने प्रतीति कैसे आए? यह तो सत्य है, परंतु जैसे कोई पुरुष है, वह जिनसे प्रयोजन नहीं है, उन्हें अन्यथा जाने या यथार्थ जाने, तथा जैसा जानता है वैसा ही माने, तो उससे उसका कुछ बिगाड़ सुधार नहीं है. उससे वह पागल या चतुर नाम नहीं पाता, तथा जिनसे प्रयोजन पाया जाता है, उन्हें यदि अन्यथा जाने और वैसा ही माने तो बिगाड़ होता है, इसलिए उसे पागल कहते हैं. तथा उनको यदि यथार्थ जाने और वैसा ही माने तो सुधार होता है, इसलिए उसे चतुर कहते हैं. उसी प्रकार जीव है, वह जिनसे प्रयोजन नहीं है, उन्हें अन्यथा जाने या यथार्थ जाने, तथा जैसा जाने वैसा श्रद्धान करे, तो इसका कुछ भी बिगाड़ सुधार नहीं है. उससे मिथ्या दृष्टि या सम्यक दृष्टि नाम प्राप्त नहीं करता, तथा जिनसे प्रयोजन पाया जाता है, उन्हें यदि अन्यथा जाने और वैसा ही श्रद्धान करे तो बिगाड़ होता है, इसलिए उसे मिथ्या दृष्टि कहते हैं. तथा यदि उन्हें यथार्थ जाने और वैसा ही श्रद्धान करे तो सुधार होता है, इसलिए उसे सम्यक दृष्टि कहते हैं. यहाँ इतना जानना कि अप्रयोजन પોઝ, રાઈટ. તો અહીંયા શું કીધું કે પ્રશ્ન આવે છે કે તમે કહો છો કે यथार्थ जानવું, तो केवल ज्ञान के बिना सर्व पदार्थ यथार्थ भाषित तो नहीं होते. केवल ज्ञान पर કેવી રીતે ખબર પડે બધું ઠીક છે કે જેમ છે એમ છે કે નહીં? एक लॉजिकल क्वेश्चन आवे छे. और भाषित हुए बिना यथार्थ श्रद्धान कैसे हो, राइट? तो फिर मिथ्या दर्शन का त्याग कैसे हो? तो केवल ज्ञान थाय त्यारे मिथ्यात्व जाए, एना પહેલા કેવી રીતે થાય? જાય જ નહીં. ન જાય, રાઈટ. તો અહીંયા હવે આપણને સોલ્યુશન આપે છે કે पदार्थों का जानना, न जानना, अन्यथा जानना तो ज्ञानावरण के अनुसार है. ઓકે, આ જે પેન્સિલ છે એ ખૂબ લાંબે ક્યાંક પડી હોય અને હું એને બીજું કંઈક સમજી લઉં, ઓકે, સાપ સમજી લઉં કે સ્ટિક સમજી લઉં કે કંઈ પણ, હા, તો કે जानना, न जानना या अन्यथा जानना એ જ્ઞાનાવરણના લીધે છે. तथा जो प्रतीति होती है सो जानने पर ही होती है. बिना जाने प्रतीति कैसे आए? यह तो सत्य है. જાણવાથી જ મને એની પ્રતીતિ થઈ રહી છે, प्रतीति था. हाँ? परंतु जैसे कोई पुरुष है, वह जिनसे प्रयोजन नहीं है, उन्हें अन्यथा जाने या यथार्थ जाने, જેનાથી મને કોઈ પ્રયોજન નથી
हाँ, એને હું અન્યથા જાણું કે યથાર્થ જાણું, તથા જૈસે જાણતા હે વૈસા ही માને, તો એનાથી મને કાંઈ કહીએ ને સુધાર કે બગાડ થતું નથી. નથી. હા, એ પ્રયોજનભૂત નથી કઈ. નથી, મને એના સાથે લેવા દેવા નથી. હવે હા. એ બરાબર માનું કે રોંગ માનું કાંઈ ફરક નથી પડતો, હમ. કારણ કે એનાથી મારી કાર્યસિદ્ધિ નથી થઈ. નથી નથી હાજી, હા. કિચનમાં બેઠી છું અને મને ખીર બનાવી છે અને મને સાકરનું સ્વરૂપ નથી ખબર. ઓકે, હમ. ને મને બીજું બધું જ ખબર છે. ઓકે, મિર્ચી આમ હોય, લીંબુ આમ હોય, આ હોય, પેલું હોય, પણ એને જાણું કે ન જાણું, યથાર્થ જાણું કે ખોટું જાણું, અહીંયા હું મિર્ચીને લીંબુ પણ જાણું કે મિર્ચીને મિર્ચી પણ જાણું, તો પણ મને કઈ પ્રોબ્લેમ નથી થવાનું, કારણ કે આ કાર્યસિદ્ધિ હમણાં શું થઈ રહી છે, ખીર બનવાની, બનાવવાની. ખીર બનાવવાની, રાઈટ? તો ત્યાં પ્રયોજનની સિદ્ધિમાં આ કઈ કામનો ભાવના નથી. હાજી. જાણવાનું તો થઈ રહ્યું છે. મને એક્ઝેક્ટલી ખબર છે આ મિર્ચી તીખી હોય, લીંબુ ખાટું હોય, અને વિપરીત પણ જાય, સપોઝ, then also it is fine, it is okay, right? तो यहाँ के छे पुरुष है वह जिनसे प्रयोजन नहीं है उन्हें अन्यथा जाने या यथार्थ जाने, तथा जैसा जानता है वैसा ही माने, तो उससे उसका कुछ भूत बिगाड़े જરા સી રહી. नहीं है, નથી. इससे वह पागल या चतुर नहीं नाम पाएगा। तथा जिनसे प्रयोजन पाया जाता है उन्हें यदि अन्यथा जाने और वैसा ही माने तो बिगाड़। હવે મને છે પ્રયોજન સાકરથી ખીર બનાવી છે અને આ સાકરને હું અન્યથા માની લઉં, હું માનું કે ના ના આ તો નમક છે, ના ના આ તો નમક છે, આ મારી ખીરને ખરાબ કરશે, રાઈટ? કાં તો હું સાકરના સ્વરૂપને જ નથી જાણતી, કે બસ આઈ ડોન્ટ નો એનીથિંગ, તો અહીંયા કે છે તો મારો બગાડ થશે, મારી ખીર જ નહીં બને, खीर ज नहीं बने, इसलिए इसे पागल कहते हैं। एम इंटेलिजेंट, एम शेफ कहवाय, सिंपल से साकर नो स्वभाव नहीं। तथा यदि यथार्थ जाने और वैसा ही माने तो सुधार होता है। व्यवस्थित जानी लीधु साकर नो स्वरूप मीठास छे, खीर में राखीश तो मारी खीर बनसे, इसलिए उसे चतुर कहते हैं। उसी प्रकार जीव है वह जिनसे प्रयोजन नहीं है उन्हें अन्यथा जाने या यथार्थ जाने, એનાથી કાંઈ ફરક નથી. એ કેટલા સ્વર્ગ છે, કેટલા નરક છે, કેટલા દ્વીપ છે, ઓકે, દેવોનું શું સ્વરૂપ, નારકીઓનું શું સ્વરૂપ, એનાથી મારો સુખ દુઃખનું કઈ પ્રયોજન નથી. પ્રયોજનભૂત નથી. એ પણ કરીશ તો વાંધો નથી, હા. ઓકે, એમાં બરાબર. કરીશ તો કઈ વાંધો નથી. તો કે છે अन्यथा जाने या यथार्थ जाने, तथा जैसा जाने वैसा श्रद्धान करे तो इससे उसका कुछ बिगाड़ या सुधार नहीं है, નહીં હોતા. इससे मिथ्या दृष्टि या सम्यक दृष्टि नाम नहीं पाएगा। तथा जिनसे प्रयोजन पाया जाता है, મારો પ્રયોજન સુખનો છે, એટલે કે અહીંયા મને સુખ સંબંધીની વાત કરવી પડશે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, નિર્જરા, મોક્ષ, મોક્ષ. ત્યાં હું જો ગડબડ કરું, આ પ્રયોજન છે મને, કારણ કે મારું ડેસ્ટિનેશન છે સુખ, જ્યાં ડેસ્ટિનેશન હતું ખીર, રાઈટ? તો પ્રયોજન જ્યાં છે ત્યાં अन्यथा जाने और वैसा ही श्रद्धान करे तो बिगाड़ होता है। जीव ने अजीव मानी लीधो, માની. હા. आश्रवन ने पुण्य मानी लीधो, संपर निर्जरा ने दुखदायक मानी लीधું, હા. ને તો કલ્પના જ નથી કે મને સુખ શું, એટલે દેવગતિ ટાઈપ્સનું માની લીધું, રાઈટ? તો અહીંયા આખું વિપરીત માની લીધું, તો અહીંયા બિગાડ થશે કે સુધાર થશે? બિગાડ. इसलिए उसे मिथ्या दृष्टि कहते हैं। तथा यदि उन्हें यथार्थ जाने वैसा ही श्रद्धान करे तो सुधार होता है, इसलिए उसे सम्यक दृष्टि कहते हैं। માટે અહીંયા જ્ઞાનાવરણનો કોઈ રોલ નથી, અહીંયા કમ્પ્લીટલી મૌનીય કર્મનો રોલ આવે છે. જ્ઞાનાવરણ તમારો ક્ષયોક્ષમ કેટલો છે એનું કાંઈ એનો કઈ, હા, મતલબ નથી. વાંચી લે,
તું કેટલું પણ નોલેજ ભેગો કરી લે, પણ જો તું પ્રયોજનભૂત ઉપર તારો ટાર્ગેટ નથી, જો તું ફિસલી ગયો તારે જ્ઞાનને વિકાસ કરવામાં અને પ્રયોજનને ટચ ન કર્યો, તો તું તો જ્યાં ત્યાં હતો ત્યાં જ છો. શું ફાયદો? રાઈટ? તો અહીંયા ઉદાહરણ આપો, એવું ઉદાહરણ આપો ને, ઉદાહરણ કઈક આપો ને, સોરી, શું કીધું આંટી? ઉદાહરણ આપો ને કઈક. અરે 9મી ગ્રહવેદ સુધી આપણે જઈ આવ્યા. હમ. કેવી રીતે ગયા? આપણે દ્રવ્યલિંગ લીધું. દ્રવ્યલિંગ એટલે કે મુનિ દશા લઈ લીધી. લીધી. મુનિ દશા લીધી, બધા જ શાસ્ત્રોનું જ્ઞાન, રાઈટ? 11 અંગ ને પૂર્વનું જ્ઞાન એટલે કેટલું, પૂર્વનું જ્ઞાન હોય. પરંતુ તો પણ મોક્ષે કેમ ના ગયો? કંઈક પ્રયોજનભૂત ઉપર આપણે ઓલું ધ્યાન ના આપ્યું. નથી. પુણ્ય અને મોક્ષનું કારણ માન્યું. પુણ્ય ને મોક્ષનું કારણ માન્યું. અને હજી પણ અજીવમાં એટલે કે પૂતગલ જે છે એ હું છું એમ માની લીધું, અચ્છા અચ્છા. છું એમ માની આ તો લીધું. અહીંયા મિથ્યાત્વ આવી ગયું ને. યસ, તો એ મિથ્યાત્વ જ છે. તો જ્ઞાનાવરણ જ્ઞાનથી મિથ્યાત્વનું નથી, શ્રદ્ધાંથી મિથ્યાત્વનું છે. એટલે કેવળ જ્ઞાનનો રોલ, કેવળ જ્ઞાનની જરૂર નથી આપણને, એટલે અત્યારે આપણે સ્ટેજ પર કોઈ પણ જે સ્ટેજ નેહલબેન, મારો આપણે લીંબુનો કેટલો પૂરો શ્રદ્ધાંત છે કે ખાટું જ છે, એમ આપણે એમ નથી માનતા કે આ શરીર મારું નથી, હું આત્મા છું. રાઈટ. આપણે શરીરને પોતાનું. હા, તો હવે અહીંયા એક લખી લો બધા આજનો હોમવર્ક, કે નિયત સ્વ લક્ષણથી એટલે કે શરીરના લક્ષણો જોવાના, મારા લક્ષણો જોવાના. શરીરના લક્ષણો શું શું છે, મારા લક્ષણ શું મારા લક્ષણ શું શું છે. ઓકે. તો અહીંયા શરીરને મૂર્તિક તરીકે સ્થાપિત કરવાની છે. મૂર્તિક તરીકે, મૂર્તિક એટલે કે વર્ણ રસ સ્પર્શ ગંધ છે. તો હું અમૂર્તિક છું એની પણ સ્થાપના કરવી પડશે કે નહીં? કરવી પડશે. તો એના માટે હું હમણાં અમે લોકો ક્લાસ લઈએ સાંભળીએ છીએ, એમાં કીધું કે અમૂર્તિક માટે જ્યારે જ્યારે જીવને જ્ઞાન થઈ રહ્યું છે ને, પંખાને જાણ્યું, એસીને જાણ્યું, સ્વાદને જાણ્યું, ઓકે, બધું જે કંઈ પણ પેડ પૌધાને જાણ્યું, તમને જાણ્યું, સારું લાગ્યું જાણ્યું, ખરાબ લાગ્યું જાણ્યું, તે જાણવાની જે પ્રક્રિયા થઈ, રસગુલ્લાને જાણ્યું, તો ત્યાં આ જે જ્ઞાન જે મને થયું, તો શું આ જ્ઞાનમાં વર્ણ રસ સ્પર્શ ગંધ આવ્યું? ના. રાઈટ? જ્ઞાનમાં ક્યાંય પણ ઘૂસું? ના. જ્ઞાન મારો કલરફુલ થઈ ગયો, જ્ઞાનમાં ખટ્ટા મીઠા આ થઈ ગયું, કે હલકા ભારી વજન આદિ થઈ ગયું? નહીં. તો આ જે વર્ણ રસ સ્પર્શ ગંધની બધા પૂતગલના છે. હા, એ મને સ્થાપના કરવી પડશે કે હું અમૂર્તિક છું. અમૂર્તિક બોલવાથી નહીં ખ્યાલ પડે છે આપણને? નથી થતું. ભાવ ભાષણ નથી થતું. ભાવ ભાષણ નથી કે હું અમૂર્તિક છું. તો આ ભાવ ભાષણ માટે આપણે આ અઠવાડિયા માટે આ હોમવર્ક લઈએ કે હું અમૂર્તિક અને પૂતગલ મૂર્તિક. ઓકે. આ અમૂર્તિકની સત્તાને આપણે ઊભી કરવી પડશે કે આ મારો જ્ઞાન તે અમૂર્તિક છે, અને આ કોઈ પણ મૂર્તિક પદાર્થ આ અમૂર્તિક પદાર્થમાં આવતો નથી આવતો. ઓકે, જરૂર પ્રયત્ન કરજો, તો ધીરે ધીરે સત્તા ઊભી થાય છે, અલગ અલગ આપણા પોઈન્ટ્સ ઊભા થતા જશે. આપણે એક વસ્તુ ઊભી કરી રહ્યા છે. ઓકે, વસ્તુ ઊભી કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ વસ્તુને અલગ અલગ ગુણોથી, અલગ અલગ એંગલથી ઊભી કરશું તો અનંત ગુણાત્મક વસ્તુ દેખાશે જ. ઓકે, તો આ આજનું હોમવર્ક હતું જે આપણે કરશું બધાએ. તો અહીંયા કીધું કે જ્ઞાનનું કોઈ રોલ નથી, એટલું કીધું. જ્ઞાનાવરણથી શ્રદ્ધાનું કઈ સુખ દુઃખનું રોલ નથી, મોહનીયના લીધે જ સુખ દુઃખ થઈ રહ્યું છે. તો અમૂર્તિક સત્તા આપણે ઊભી કરશું. હવે નેક્સ્ટ વાંચી લો. યહાં ઇતના જાનના કી, વાંચું? આ વાંચો. यहाँ इतना जानना कि अप्रयोजनभूत अथवा प्रयोजनभूत पदार्थों का न जानना
या यथार्थ अयथार्थ जानना हो, उसमें ज्ञान की हीन हीन अधिकता होना, इतना जीव का बिगाड़ सुधार है। और उसका निमित्त जो ज्ञानावरण कर्म है, परंतु वहाँ प्रयोजनभूत पदार्थों का अन्यथा या यथार्थ श्रद्धा करने से जीव का कुछ और भी बिगाड़ सुधार होता है। इसलिए उसका निमित्त दर्शन मोह नामक कर्म है। यहाँ कोई कहे कि जैसा जाने वैसा श्रद्धान करे, इसलिए ज्ञानावरण ही के अनुसार श्रद्धान भाषित होता है। यहाँ दर्शन मोह का विशेष निमित्त कैसे भाषित होता है? समाधान: प्रयोजन भूत जीवादित तत्वों का श्रद्धान करने योग्य ज्ञानावरण का क्षयोक्षम तो सर्वसंगी पंचेंद्रियों के हुआ है, परंतु द्रव्यलिंगी मुनि 11 अंग तक पढ़ते हैं तथा ग्रेय के देव अवधि ज्ञानादित युक्त हैं। उनके ज्ञानावरण का क्षयोक्षम बहुत होने पर भी प्रयोजनभूत जीवादिक का श्रद्धा नहीं होता, और त्रियंच आदि को ज्ञानावरण का क्षयोक्षम थोड़ा होने पर भी प्रयोजनभूत जीवादिक का श्रद्धान होता है। इसलिए जाना जाता है कि ज्ञानावरण के ही अनुसार श्रद्धा नहीं होता। कोई अन्य कर्म है, वह दर्शन मोह है। उसके उदय से जीव के मिथ्या दर्शन होता है तथा प्रयोजन भूत जीवादित तत्वों का अन्यथा श्रद्धान करता है। बस राइट। तो અહીંયા કીધું પ્રયોજનભૂત अथवा अप्रयोजन के प्रयोजनभूत पदार्थों का न जानना या यथार्थ या अयथार्थ जानना हो, उसमें ज्ञान का क्या रोल है? हीन अधिकता। ओके, प्रयोजनभूत के अप्रयोजनभूत ने जानવું, यथार्थ अयथार्थ जानना हो, उसमें ज्ञान की हीन अधिकता होना, इतना जीव का बिगाड़ सुधार है। ओके, हीन अधिकता थी વધારે જાણવું ઓછું જાણવું, उसके निमित्त तो ज्ञानावरण कर्म है, આટલો જાણ। परंतु जहाँ प्रयोजनभूत पदार्थों का अन्यथा यथार्थ श्रद्धान करने से जीव का कुछ और भी बिगाड़ सुधार होता है। अन्यथा जे जाણ્યું ને વિપરીત જાણ તો જીવનું કંઈક વિશેષ કંઈક ગડબડ થઈ રહી છે। અહીંયા જાણવામાં પ્રોબ્લેમ નથી, પણ શ્રદ્ધાનમાં કંઈક વિશેષ પ્રોબ્લેમ આવી છે। इसलिए इसका निमित्त दर्शन मोह नामक। तो અહીંયા કહે છે, यहाँ कोई कहे कि जैसा जाने वैसा श्रद्धान करे। ओके, आ पेंसिल ने पेंसिल जाण્યું ने पेंसिल मायનું, इसलिए ज्ञानावरणी के अनुसार श्रद्धान भाषित होता है। दर्शन मोह का विशेष निमित्त भाषित नहीं होता है। નથી સમજાઈ રહ્યું તમારી વાત? જ્ઞાનથી જ મને તો સમજાણું ને કે આ તો પેન્સિલ છે, તો પંખો છે, આ તો ઝાડ છે, રાઈટ, આ તો પ્રીતિ આંટી છે, તો કેમ તમે દર્શન મોહને કહો છો? તો અહીંયા સમાધાન આપે છે कि प्रयोजन भूत जीव अजीव आदि तत्वों का श्रद्धान करने योग्य ज्ञानावरण का क्षयोक्षम तो બધા જ સંગી જીવોમાં છે। સંગી જીવ એટલે કે પાંચ ઇન્દ્રિય ને મન ચારવેનું, રાઈટ? તો પાંચ ઇન્દ્રિય और મન જેના પાસે હોય એના પાસે એટલું એલિજિબિલિટી છે કે એ સમ્યક્ત્વને પામી શકે। તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા તો બધા જ સંગી જીવોને છે, બધા જ। તો તિર્યંશોને લઈ લો, નારકીઓને લઈ લો, દેવોને લઈ લો, મનુષ્યને લઈ લો, બધા પાસે એ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે કે એ સંગી છે, રાઈટ? परंतु द्रव्यलिंग मुनि 11 अंग तक पढ़ते हैं, 11 अंग तथा ग्रैवेक के देव अवधि ज्ञान आदि युक्त है। એટલો બધો જ્ઞાનનો ઉગાડ છે, અવધિ જ્ઞાન છે, 11 અંગ ભણેલા છે, તો ત્યાં તો કોનો વધારે કહીએ ને ઉઘાડ થયો? ज्ञानावरण જ્ઞાન। तो ज्ञान नो उगाड़ હતો, तो ज्ञानावरण क्षयोक्षम હતો। ज्ञानावरण का क्षयोक्षम बहुत होने पर भी प्रयोजनभूत जीवादिक का श्रद्धान नहीं होता।
જ્ઞાન તો ખૂબ ખુલી ગયો, ખૂબ ઉઘડી ગયો, એટલો કે આપણે કહીએ ને કે એને એમ લાગે કે આઈ નો એવરીથિંગ. કેવલ જ્ઞાન જેટલું નિયરલી, આઈ વુડન્ટ સે બટ નિયરલી જરાક જ રહી ગયું છે, રાઈટ? તો એ કે ક્યાં રહી ગયો એ? તો કે જ્ઞાન આટલું બધો આપણા એ મુનિરાજ હતા ને તુષ્માશ, હા, શિવભૂતિ મુનિ, શિવભૂતિ. એનો જ્ઞાન કેટલો? જરા મગની દાળ જેટલું. હા, તો આટલું જ. એટલે જ્ઞાનનો ઉઘાડ માટે મોક્ષ જવા માટે જ્ઞાનના ઉઘાડની કોઈ જરૂરત નથી. તારા પાસે શ્રદ્ધાની જરૂર છે. તો કે છે, તારા પાસે મન છે તો તું તારો કામ થશે. ઓકે, તો શ્રદ્ધામાં કઈ ગડબડી છે માટે તું અટકે છે. અહીંયા એમ કહેવા માંગે છે कि प्रयोजनभूत जीव आदि का श्रद्धा नहीं होता और तीर्यंच आदि को ज्ञानावरण का क्षोभक्षम थोड़ा होने पर ત્યાં ક્યાં એ આટલા બધા શાસ્ત્રો વાંચે છે તિર્યંચ? કેટલું સ્વાધ્યાય કરે છે દિવસમાં? કોઈ આ 4-5. શેરની અવસ્થામાં મહાવીર ભગવાનને પૂર્વ ભાવમાં થઈ ગયું સમ્યક દર્શન. તો પછી એ બુક લઈને બેઠા હશે ને સમયસારજી આદિ, ત્યારે જઈને થયું હશે. એમને તો બે મુનિના ઉપદેશથી થઈ ગયો. એ તો નિમિત્ત હતા, પોતાથી જ ગયો, એ તો નિમિત્ત હતા. અહીંયા એટલે એ કહેવા માંગે છે કે જીવ ત્યાં જે છે ને એની જે 7 તત્વ છે, જીવ, અજીવ, આશ્રવ, વન, સંવર, નિર્જરા, મોક્ષ, એમાં હે શું છે, ઉપાદેય શું છે, આશ્રય કરવા લાયક શું છે, બસ એટલું જ કર્યું છે. ત્યાં એને તો તત્વોના નામે નથી ખબર, એક પણ તત્વના નામ નથી ખબર, પણ ભાવ ભાષણ થઈ ગયું કે આ હે છે, આ ઉપાદેય છે અને આ આશ્રય કરવા યોગ્ય ઉપાદેય છે. એટલું જ કામ કરવાનું છે. એટલે કીધું તું વિસ્તારમાં નહીં ગૂંચવાઈ જા, સમેટ. હવે પ્રયોજનભૂતમાં તું હમણાં કોન્સન્ટ્રેટ કર, તારું કામ થઈ જાય પછી તું વિસ્તાર કર. વિસ્તારમાં આપણે અંજાઈ જઈએ છીએ અને સ્લીપ થઈ જશું. બહુ ઈઝી છે. માન કશાય છે ને એવું હાવી ચડી જાય ને આપણા ઉપર, એ આપણને ખ્યાલ નથી પડતો. તો અહીંયા કહે છે કે इसलिए મને जाना, લાગે છે નેહલ બેન, આ માન કસાય બધાને વધારે દુખી કરે છે. બધા એટલે બધા જ ને જ હોય, બધા જ જીવને માન કશાય છે. શ્રીમદજી તો કહે છે કે માન ન હોય તો અહીંયા જ મોક્ષ હોય. right? તો એ તો વાસ્તવિકતા જ છે અને આપણને નથી ખ્યાલ પડતો. એટલો ઝીણી રીતે આવી જાય ને માન કશાય, वी हैव टू बी वेरी अलर्ट. तो इसलिए जाना जाता है कि ज्ञानावरण के ही अनुसार श्रद्धा नहीं होता, कोई अन्य कर्म है અને તે છે દર્શનનો. उसके उदय से जीव के मिथ्या दर्शन होता है, तब प्रयोजनभूत अन्यथा भाषित होते हैं. ઓકે, તો બીજો કોઈ કારણ છે જે મારો મિથ્યાત્વનો કારણ છે, જ્ઞાન નહીં. તો આપણે કોને ચેઝ કરવાનું છે? જ્ઞાનને ચેઝ કરવાનું છે કે દર્શન મોહને? દર્શન મોહને. ઓકે, વાસ્તવમાં કોઈને પણ નહીં, પોતાને. ઓકે, પોતાને સમજવાનું છે. હે જ્ઞેય ઉપાદે, જે આપણે આ ખૂબ સમજશું આ ચોથા અધિકારમાં. ચાલો, પ્રયોજનભૂત અપ્રયોજનભૂત. રાજેન્દ્રજી પढ़िए. प्रयोजनभूत अप्रयोजनभूत पदार्थ। यहाँ कोई पूछे प्रयोजनभूत और अप्रयोजनभूत पदार्थ कौन है, उसका समाधान, इस जीव को प्रयोजन तो एक यह ही है कि दुख न हो और सुख हो, अन्य कुछ भी प्रयोजन किसी जीव का नहीं है, तथा दुख का न होना सुख का होना एक ही है, क्योंकि दुख का अभाव वही सुख है। वहां इस प्रयोजन की सिद्धि जीवादि का सत्य श्रद्धान करने से होती है। कैसे? वह कहते हैं, प्रथम तो दुख दूर करने में आपा पर का ज्ञान अवश्य होना चाहिए। यदि आपा पर का ज्ञान नहीं हो तो आपको पहचाने बिना अपना दुख कैसे दूर करे, अथवा आपा पर को एक जानकर अपना दुख दूर करने के लिए पर का उपचार करे तो अपना दुख दूर कैसे हो, अथवा आप से पर भिन्न है परंतु यह पर में अहंकार ममकार करे, उससे दुख ही होता है। इसलिए आपा पर का ज्ञान होने पर ही दुख दूर होता है,
तथा आपा पर का ज्ञान जीव अजीव का ज्ञान होने पर ही होता है, क्योंकि आप स्वयं जीव हैं, शरीर आदि अजीव है। यदि लक्षणादि द्वारा जीव अजीव की पहचान हो तो आपा पर की भिन्नता भाषित हो, इसलिए जीव अजीव को जानना अथवा जीव अजीव का ज्ञान होने पर जिन पदार्थों के अन्यथा सिद्धांत से दुख होता था, उनका यथार्थ ज्ञान होने से दुख दूर होता है, इसलिए जीव अजीव को जानना। यहाँ दुख का कारण तो कर्म बंधन है और उसका कारण मिथ्यात्वादी मिथ्यात्वादी आश्रव है। यदि इनको न पहचाने और इनको दुख का मूल कारण न जाने तो इनका अभाव कैसे करे, और इनका अभाव नहीं करे तो कर्म बंध कैसे नहीं हो, इसलिए दुखी होता है। अथवा मिथ्यात्वादी भाव है सो ये दुखमय है, ऐसा यदि उन्हें जो का त्यों नहीं जाने तो इनका अभाव नहीं करे, तब दुखी ही रहे, इसलिए आश्रव को जानना। समस्त दुख का कारण कर्म बंधन है, यदि उसे न जाने तो उससे मुक्त होने का उपाय नहीं, तब उसके निमित्त से दुखी होवे, इसलिए बंध को जानना। आश्रव का अभाव करना वह संवर है, उसका स्वरूप न जाने तो उसमें परिवर्तन नहीं करे, तब आश्रव ही रहे, उससे वर्तमान तथा आगामी दुख ही होता है, इसलिए संवर को जानना। कथनचित किंचित कर्म बंध का अभाव करना, उसका नाम निर्जरा है। यदि उसे न जाने तो उसकी प्रवृत्ति का उद्यमी नहीं होवे, तब सर्वथा बंध ही रहे, जिससे दुख ही हो, इसलिए निर्जरा को जानना। तथा सर्वदा सर्व कर्म बंध का अभाव होना, उसका नाम मोक्ष है। यदि इसे नहीं पहचाने तो इसका उपाय नहीं करे, तब संसार में कर्म बंध से उत्पन्न दुखों को ही सहे, इसलिए मोक्ष को जानना। ऐसे जीवादि 7 तत्वों को जानना। यदि शास्त्रादि द्वारा कदाचित उन्हें जाने परंतु ऐसे ही है ऐसी प्रतीति न आए तो जानने से क्या लाभ है, इसलिए उनका श्रद्धान करना कार्यकारी है। ऐसे जीवादि तत्वों का सत्य श्रद्धान करने पर ही दुख न होने के अभाव रूप प्रयोजन की स्थिति होती है। इसलिए जीवादि पदार्थ है उन्हें ही प्रयोजनभूत जानना तथा इनके विशेष पुण्य पापादि रूप भेद है, उनका भी श्रद्धान प्रयोजनभूत है, क्योंकि सामान्य से विशेष बलवान होता है। ऐसे ये पदार्थ तो प्रयोजनभूत है, इसलिए इनका यथार्थ श्रद्धान करने पर तो दुख नहीं होता, सुख होता है, और इनका यथार्थ श्रद्धान किए बिना दुख होता है, सुख नहीं होता। तथा इनके अतिरिक्त अन्य पदार्थ हैं वे अप्रयोजनभूत है, क्योंकि उनका यथार्थ श्रद्धान करो या मत करो, उनका श्रद्धान कुछ सुख दुख का कारण नहीं है। पॉज यहाँ पर पॉज हाँ चलो તો यहाँ કોઈ પૂછે કે પ્રયોજન और અપ્રયોજન શું છે, પ્રશ્ન આવશે ને આપણને, તો આપણો પ્રયોજન શું છે અહીંયા આજે? મોક્ષ માર્ગમાં આગળ વધી એ બધું પ્રયોજન, સિદ્ધિ પ્રાપ્તિ, મોક્ષનું કારણ. સુખ 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 ઓકે. સિદ્ધિ પ્રાપ્તિ, બધા જીવનું એક જ પ્રયોજન હોય, સુખ. બધા જ હા, ખાલી હું નહીં કે હા. ખાલી એ નહીં કે સ્વાધ્યાયી છે મુમુક્ષુ છે માટે સુખ જોઈએ છે, નહીં. એવરી જીવ બેક્ટેરિયાથી લઈ લ્યો તે ડાયનોસોર લ્યો, કોઈ પણ નારકી લ્યો કે દેવગતિનો લ્યો, મનુષ્ય તિર્યંશ, બધા જ બધાને બધા સુખ સુખ જોઈએ છે, રાइट? બધા સુખ 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 જોઈએ સુખ છે. જ ચાહે છે. इस जीव को प्रयोजन तो एक यही है कि दुख नहीं होना चाहिए, सुखी होना चाहिए, बराबर? किसी जीव के अन्य कुछ भी प्रयोजन नहीं है, કોઈ ને પણ બીજું કાંઈ નહીં, એટલે જ તો આપણે સુખ માટે જાવા મારીએ છે, હા. રાઈટ? એવરી એક્ટિવિટી, ટીવી જોયું, વેબ સિરીઝ જોઈ, બહાર ગયા, ખાધું પીધું, નાયા ધોયા, વાતો કરી, ફ્રેન્ડ્સને મળ્યા, बिकॉज सुख, राइट? तथा दुख બરાબર. न होना, सुख का होना एक ही है, क्योंकि दुख का अभाव तेज सुख छे। इस प्रयोजन की सिद्धि के लिए जीव आदिक का सत्य श्रद्धान करने से ही होता है। એટલે જો મને સુખ જોઈએ છે તો મને ખાલી આટલાનું જ મારો પોર્શન છે, મારે વિસ્તાર નથી કરવાનો, ઓકે, આટલું મારું પોર્શન છે. તો અહીંયા કહે છે કે પ્રથમ તો ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે એક તત્વ લઈએ છે,
प्रथम तो दुख दूर करने में आपा पर का ज्ञान अवश्य होना चाहिए. आपा पर એટલે કે હું સ્વપરનું. પર કોણ સ્વ અને પર સ્વ અને પરનો જ્ઞાન હોના અવશ્ય જરૂરી છે. તો અહીંયા આપણે એક પોઈન્ટ લગાડી શકીએ કે જ્ઞાન ક્યાંથી થાય છે? જ્ઞાન કોણ થઈ રહ્યું છે? કોણ જાણી રહ્યું? જ્ઞાન આપણે સ્વ સ્વયંથી. હું જાણું સ્વ છું. આપણો સ્વભાવ. આ પેન્સિલ નથી જાણી રહી, આ બુક નથી જાણી રહ્યો, લેપટોપ નથી જાણી રહ્યું, આ આંખો. નથી, જ્ઞાનથી જાણીએ, જ્ઞાનથી. ઓકે, એ પણ આપણે જીવ જાણે છે. જીવ જાણે છે, પણ એને પણ આપણે ટેકલ કરવાનું છે આ પોઈન્ટને પણ, કે આ ઇન્દ્રિયો વડે જ્ઞાન નથી થઈ રહ્યું. ઓકે, બીકોઝ મને હજી પણ ક્યાંક એમ લાગે છે કે મને ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે. તો આ પોઈન્ટને પણ આપણે ટેકલ કરવાનું છે. ઓકે, તો લખી લેવાનું કે ઇન્દ્રિયોથી જીવને જ્ઞાન નથી. જ્ઞાન નથી. ઓકે ओके, तो आ આપણને टैकल करवाना है. प्रथम तो दुख दूर करने के लिए आपा पर का ज्ञान अवश्य. यदि आपा पर का ज्ञान नहीं हो तो अपने को पहचाने बिना अपना दुख कैसे दूर करे? હું કોણ અને પર કોણ એ નથી ખબર, તો હું બાજુવાળાના ઘરને પણ પોતાનું માની લઈશ અને ત્યાં બરાબર છે. જઈશ. આપણે પછી શરીરને બાજુવાળો છે, પોતાનું માની બેઠા છે એટલે દુઃખી જ છે. अथवा आपा पर को एक जानकर अपना दुख दूर करने के अर्थ पर का उपचार करे. राइट, दुख થાય છે જીવને, ઉપચાર કરે છે પરનું. પરનું રાઈટ, આપણો પૂરું પ્રયાસ ક્યાં ચાલે છે? પરને ઠીક કરવા. પેલાને ઠીક કરી લઉં, મારા પ્રમાણે નથી વર્તી રહ્યું, આમ લઈ લઉં, પેલું લઈ લઉં તો બરાબર. રાઈટ, મારી ફૂલ એનર્જી પરમાં જઈ રહી છે, ઉપચાર પરમાં જઈ રહ્યું છે, અને દુઃખનું વેદન તો ક્યાં થયું? પોતાનો સ્વમાં. અને તો પછી સ્વમાં. જ નથી લગાડતા આપણે. તો અહીંયા આપણને પોઈન્ટર્સ કેટલા બધા આપી દીધા એક જ પેરેગ્રાફમાં. ઉપચાર કરે તો अपना दुख दूर कैसे हो, अपना दुख दूर कैसे हो अगर परमा उपचार करीस तो નહીં થાય. નહીં થાય. अपना अथवा अपने से भिन्न है परंतु यह पर में अहंकार ममकार करे. પોતાથી ભિન્ન છે ક્લિયરલી, મોબાઈલ ભિન્ન છે, ઘર ભિન્ન છે, કપડા ભિન્ન છે, ગાડી ભિન્ન છે, ફેમિલી ભિન્ન છે, પર શરીર ભિન્ન છે. અહંકાર ને एकत्व ममत्व हाँ से दुख ही होता है. आपा पर का ज्ञान होने पर ही दुख दूर होता है. भेद ज्ञान, भेद કોણ પર કોણ અને એને એના લક્ષણથી જાણવું, લક્ષણથી જાણવું. तथा आपा पर का ज्ञान जीव अजीव का ज्ञान होने पर ही होता है, क्योंकि आप स्वयं जीव और शरीर आदिक अजीव. તો એને અજીવના કેટેગરીમાં રાખવા માટે મને એના લક્ષણો જોવા પડશે. મારા લક્ષણ બરાબર. એના લક્ષણ શું, ત્યારે હું જઈને ભેદયાન કરી શકીશ, બોલવાથી નહીં. નહીં, બરાબર. ઓકે, ચિંતન કરવાનું, નક્કી કરવાનું, વિચાર કરવાનું. એપ્લાય કરવું પડશે, પોતાની જાતને ચેલેન્જ કરવું પડશે કે આ અમૂર્તિક અને આ મૂર્તિક જ્ઞાન મારામાં, એનામાં જ્ઞાન નહીં. ઓકે, તો સુખનું વેદન મારામાં, દુઃખનું વેદન મારામાં, એનામાં નહીં. લક્ષણો જોઈને મને કરવાનું છે. ખાલી બીકોઝ જીનવાણીએ કીધું અને મેં રટ્ટા મારીને કહી દીધું એનાથી મને સુખની પ્રાપ્તિ આ નહીં. આપણને ફીલ કરવાનું છે એકચ્યુઅલી. રાઈટ, ફીલ આપણને ફીલ કરવાનું છે. રાઈટ, બીકોઝ ધેટ ઇઝ હાઉ જીનવાણી આપણને ઇંગિત કરે છે, ડાયરેક્શન આપે છે કે આપણે કેવી રીતે કામ કરવાનું છે, જે આપણે ભૂલી ગયા છે, આપણે બહુ વાતોમાં રહી ગયા. પછી સેકન્ડ પેરેગ્રાફમાં यदि लक्षण आदि द्वारा जीव अजीव की पहचान हो तो अपनी और पर की भिन्नता भाषित हो. લક્ષણથી સમજી લીધું કે આ મીઠું છે ને આ સાકર છે, તો ભિન્નતા થઈ ગઈ ને. રાઈટ, इसलिए जीव अजीव को जानना, मीठा ने पण जानવું પડશે, साकर ने पण जानવું પડશે. બરાબર. अथवा जीव अजीव का ज्ञान होने पर जिन पदार्थों के अन्यथा श्रद्धान से दुख होता था
उनका यथार्थ ज्ञान होने से दुख दूर होता है, इसलिए जीव अजीव को जानना, રાઈટ, ખૂબ જ જરૂરી છે. જેનાથી મને અન્યથા શ્રદ્ધાન થઈ રહ્યું છે ને, હા, શું થઈ રહ્યું છે, અજીવને હું જીવ માની બેઠો છું, માની ગયા. માટે મને દુઃખ થઈ રહ્યું છે. તો હું જ્યારે સ્વરૂપ સમજીશ, એનો સ્વભાવ સમજીશ, એની આઈડેન્ટિટી સમજીશ, તો આઈ વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ ઇઝ નોટ મી, ધીસ ઇઝ સમથિંગ એલ્સ. વિધાઉટ નોઈંગ આઈ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ, બીકોઝ હું અનાદિથી છું ને એની સાથે. મેઇન થિંગ ઇઝ કે અનાદિના સંસ્કાર પણ છે મારી સાથે. તો આ અનાદિના સંસ્કારને પણ મારે ચેલેન્જ કરીને એ જે 25 સાલથી કોઈક વ્યક્તિને હું ખરાબ માનું છું, હું એક દિવસમાં માની લઉં એ સારું છે? ના, ને મને પ્રયાસ કરવું પડશે ને મને એના બધા ગુણો જોવા પડશે, એના સારા ગુણ, રાઈટ? કારણ કે હજી મારામાં એમ જ છે કે આ ખરાબ છે, ખરાબ છે, ખરાબ. આઈ વિલ હેવ ટુ ડુ ઇટ સ્લોલી એન્ડ સ્ટેડીલી, રાઈટ, ટુ મેક મારો જૂનો જે હતું એને ઠીક કરવા માટે. પછી ત્રીજો પોઈન્ટમાં આશ્રવ લીધું, તથા દુઃખના કારણ તો કર્મ બંધન છે, और उसका कारण मिथ्यात्व आदि का आश्रव है, राइट? यदि इनको न पहचाने, इनको दुख का मूल कारण न जाने, तो इनका अभाव कैसे करे? અહીંયા ખાલી કર્મોને નથી લીધું દુઃખનું કારણ, એ તો ખાલી બહારમાં, વાસ્તવમાં તો કશાયનું મારું દુઃખનું કારણ છે લીધું ને, મિથ્યાત્વ આદિક. મિથ્યાત્વ, કશાય એ મારો આશ્રવ છે, જે મને દુઃખ આપે છે. એનો સ્વરૂપ પણ મારે જાણવું પડશે કે કશાયોનો શું સ્વરૂપ છે, શું નેચર છે, એ મને શું કરે છે, સુખી કરે છે કે દુઃખી કરે છે, એ આઈ વિલ હેવ ટુ નો ઇટ. ઓકે, માય સિલેબસમાં દેર આર લોટ ઓફ પોઇન્ટર્સ ઓન વિચ આઈ હેવ ટુ વર્ક, practically apply and भाव भाषण और So you इनका are saying that क्या बोलो? તમે એમ જ કહો છો ને કે આ તમે ડિસ્ટિંગ્વિશ કરતા રહ્યો that it's not karma who's making me upset, it is my own reaction, મતલબ મારું, એમ તમે કહો છો કે કન્ટિન્યુઅસ કરતા રહ્યો ભેદ જ્ઞાન, એમ જ કહો છો ને તમે? continuous as in like whenever you get an opportunity, you આપણે કહીએ ને એકદમ ફૂલ કોન્સન્ટ્રેશન થી એક પોઈન્ટ ને ટેકલ કરવાનું, ઉપરી ટેકલિંગ નહીં ચાલે. ઓકે, હવે મને કશાયોનું સ્વરૂપ સમજવું છે, તો મને આઈ વિલ હેવ ટુ સી ટુ ઇટ કે કશાયોથી જીવને દુઃખ થાય છે, પરથી દુઃખ નથી થતો. આજે ક્રોધમાન માયા લોભ જે મને થયું એનાથી હું દુઃખી થયો છું, પરથી દુઃખ નથી થયો. બરાબર. દુઃખ નથી થયો, કર્મોથી પણ દુઃખ નથી થયું. I will have to actually make an effort કે વિલન તો કશાય છે, કશાય. એ મારો દુઃખનો કારણ છે. હવે આ કશાય સ્વરૂપ પણ મને જોવું પડશે કે આ મંદ છે, ક્યારેક તીવ્ર થાય છે, ઓકે, ક્યારેક એટલે ઓલ ધોઝ થિંગ્સ આઈ વિલ હેવ ટુ સી કશાય. દેન ફાઇનલી એને મારે કન્ક્લુઝનમાં લાવવાનું છે કે આ મારો દુઃખનો કારણ છે, આ છે આશ્રવ. તો હું આશ્રવને ટેકલ કરી રહી છું. હવે તમે 4 વાર વિચાર કરશો ક્રોધમાન માયાલોભ કરવાની પહેલા, કારણ કે તમને ખ્યાલ પડ્યું ને આ તો ડાયરેક્ટ મને દુઃખ આપે છે, દુઃખનું કનેક્શન થયું ને. હા, તમને અગર બરાબર. કે આગમાં હાથ રાખવાથી હું બળી જઈશ તો અને હું દાજી જઈશ, તો તમે રાખશો? નહીં રાખીએ. રાખીએ ને, તો તમે કશાય કરશો? નહીં કરીએ. નહીં જ કરે. અને સપોઝ થઈ પણ ગઈ હોય તો દેટ ઇઝ ઓકે, એનો સ્વરૂપ છે, તમે એનાથી ભેદજ્ઞાન પછી થઈ જશે. તો બીકોઝ એ બધાનું સ્વરૂપ જાણવું જરૂરી છે. હમણાં તો હું બ્લેમ ગેમ જ કરું છું ને, એને મને દુઃખી કર્યું. અને નેહલબેન, હા. જેમ આ તમે આગ થી દાઝ્યા છો, તો તમે જ્યાં દાઝ્યા છો ત્યાં ઉપચાર કરશો ને, આંખ નો ઉપચાર કરવા તો નહીં જાઓ ને. મલમ પટ્ટી ક્યાં લગાડશો? મલમ આગ ને લગાડવા જશો? આગમાં હાથ રાખશો પાછું? નહીં રાખીએ ને. કારણ કે આગનો સ્વરૂપ ખ્યાલ પડી ગયો ને કે એ દજાડશે મને, રાઈટ? તો આ કશાય મને દુઃખી કરે છે,
તો આ કશાય હું ને નહીં કરું કે આઈ વિલ અવોઇડ કે કદાચ થઈ પણ ગઈ તો મારી ભાવના તો એમ જ હશે કે આ ન થવી જોઈએ, રાઈટ? So that is how we will start working, right? So I will have to conclude કે વાસ્તવમાં દુઃખનું કારણ તો કશાય છે. અહીંયા મારું અંડરલાઈન સ્ટેટમેન્ટ શું હતું કે દુઃખનું કારણ કશાય છે, કશાય. કે એનો અભાવ કરવું પડશે. જે દુઃખનું કારણ છે એને હટાડવું ને, એને હટાડવાની કોશિશ કરીશ તો એનો અભાવ કરીશ તો કર્મ બંધન કેવી રીતે થશે? નહીં થાય. કશાયોને જ હટાડી દઈશ તો કર્મ બંધન પણ નહીં થાય, બરાબર. इसलिए दुख भी नहीं होता है. अथवा मिथ्यात्व आदिक भाव है सो दुखमय है. यदि उन्हें ज्यों का त्यों नहीं जाने तो उनका अभाव भी नहीं करेगा. મને નથી ખબર કે મારું દુઃખનું કારણ શું છે તો હું શું એનો પ્રયત્ન કરીશ? નહીં કરું. એટલે મારે સમજવું પડશે કે મિથ્યાત્વ આદિક મારો દુઃખનું કારણ છે. તો હવે હું પ્રયાસ કરીશ કે એને દૂર કરું, કારણ કે આ મને દુઃખી કરે છે. इसलिए આવી રીતે આપણે આશ્રવોને જાણવું. ફર્સ્ટ બરાબર. પેરેગ્રાફ જીવને જાણવું, સેકન્ડ પેરેગ્રાફ में अजीव. અજીવને જાણવું અને આશ્રવ. હવે બંધ. तथा समस्त दुख का कारण कर्म बंधन है. यदि उसे न जाने तो उससे मुक्त होने का उपाय नहीं करे तब उसके निमित्त से दुखी हो. इसलिए बंध को जानना. નિમિત્ત કીધું છે શબ્દ, ઓકે? ઇમ્પોર્ટન્ટ વર્ડ છે નિમિત્ત. નહીતર પછી તો હું જેમ મારો અનાદિનો છે ને એમ જ માનીશ કે કર્મોથી હું દુઃખી થાઉં છું. દુઃખી છું. પાંચમો, તથા આશ્રવ કા અભાવ કરના સો સંવર है. એટલે દુઃખ બરાબર. કારણ ન થવું તે સંવર. ओके, એટલે કે મને સુખ થવું. उसका स्वरूप न जाने तो उसमें प्रवर्तन नहीं करे. હવે મને સુખ જ નથી ખબર, સુખના કારણો નથી ખબર, તો હું એના માટે જઈશ કે પ્રયત્ન કરીશ? પ્રયત્ન ખબર જ નહીં હોય તો તમે પ્રયત્ન ક્યાંથી કરશો? नहीं प्रयत्न કરીશ, राइट? उससे वर्तमान तथा आगामी दुखी होता है. હમણાં પણ દુખી છું, આગળ પણ દુખી જ થવાનું. इसलिए संवर को जानना. ओके, संवरનો સ્વરૂપ સમજવું. આગળ निर्जरा. तथा कथनचित किंचित कर्मबंध का अभाव करना उसका नाम निर्जरा. ओके, આ તો થયું કર્મોની અપેક્ષા અને વાસ્તવમાં શુદ્ધિની વૃદ્ધિ, राइट? यदि उसे न जाने तो उसकी प्रवृत्ति का उद्यमी नहीं होगा, तब सर्वथा बंद ही रहेगा, બંધી રહેગા. जिससे दुखी होता है. इसलिए निर्जरा को जानना. આપણે શું માનીએ છીએ સંવર નિર્જરાને? દુઃખનું કારણ. સંવર દુઃખનું કારણ. સુખનું કારણ, બટ આપણને છે ને આપણે માનીએ છીએ અને દુઃખનું કારણ. દુઃખનું કારણ. કેવી રીતે કારણ કે તપ કરવું પડે છે તો આપણે એમ માનીએ છીએ કે કેટલી તકલીફ થાય છે. કેટલી બધી નહીં, તપ કરવું પડે. આપણે કોને ક્ષમા કરવું પડે એમાં કેટલું આપણે એમ થાય કે હું શું ક્ષમા માંગુ, મારી કઈ ભૂલ નથી, પણ એવી માંગી લઈએ તો, ક્ષમા માંગી લઈએ તો આપણને સુખ, દિલથી ક્ષમા માંગીએ તો સુખાભાસ થાય છે કે સુખ થાય છે. આપણું આપણે નોર્મલ થઈ જઈએ છે. હા, આપણે આપણા સાઈડ થી એટલી કશાય ઓછી કરી, રાઈટ? આપણે ફ્રી થઈ ગયા ઉપયોગ. જો ક્ષમા નથી માંગતા ને ત્યાં સુધી આપણો ઉપયોગ એમાં બિઝી થઈ જાય છે કે એને મને આમ કર્યું, એને મને આમ કર્યું, એને મને આમ કર્યું, મારે એને દેખાડવું પડશે, આમ કરવું પડશે, એન્ડ વી સ્ટાર્ટ આપણે બિલ્ડઅપ કરતા રહીએ. એના કરતા આઈ એમ સોરી, ઉત્તમ ક્ષમા, મારાથી પણ ભૂલ થઈ છે, તે તારા ઉદયવશ કર્યું છે, મેં મારા ઉદયવશ કર્યું છે. ઓકે, તો સોરી. આ મોમેન્ટ યુ સે સોરી, ભાર રિલીઝ થઈ જાય, ઉપયોગ ફ્રી થઈ જાય. હવે બોલ ઇઝ ઇન ધેર કોર્ટ. એને ક્ષમા કરવી ન કરવી, માંગવી ન માંગવી, એનું પ્રોબ્લેમ. હું તો છૂટો, બરાબર. ઉપયોગ ફ્રી. હવે હું સ્વાધ્યાયમાં કોન્સન્ટ્રેટ કરી શકીશ. મારો ડેસ્ટિનેશન, મારો ગોલ છે સુખ, તો મને સ્વાધ્યાયમાં ડિફિકલ્ટી થાય છે બીકોઝ મારો ઉપયોગ વારે ઘડી ત્યાં ભમી રહ્યો છે. અરે આમ થયું હતું, અરે આમ થયું હતું, અરે સ્ટોપ કરો ત્યાં સાયકલને. ઓકે, પછી મોક્ષનું સ્વરૂપ. તથા સર્વથા સર્વ કર્મ બંધન કા અભાવ હોના, તેનું નામ મોક્ષ. यदि उसे नहीं पहचानेगा तो उसका उपाय भी नहीं करेगा. જે लास्ट चैप्टर में આપણે જોયું, लास्ट હા, ચિંતન. तब संसार में कर्म बंधन से उत्पन्न दुखों को ही सहे.
इसलिए मोक्ष को जानना, इस प्रकार जीवादि 7 तत्वों को जानना तथा શાસ્ત્ર આદિ દ્વારા કદાચિત ઉને જાને. રાઈટ, આપણે જાણી લીધું શાસ્ત્ર આદિ દ્વારા, કોઈકે કહી દીધું આપણને, કોઈક લેક્ચર સાંભળી લીધા, પ્રવચન, પરંતુ એસે હી હે એસી પ્રતીતિ ન આए, એમ જ છે એમ જો શ્રદ્ધા નથી થતું તો પછી જાણવાનો શું ફાયદો કર્યો તે તો ખાલી જનરલ નોલેજ ભેગું કર્યું છે. जनरल नॉलेज થી તારું શું કલ્યાણ થશે? राइट, इसलिए उनका श्रद्धान करना कार्यकारी है. કઈ થાય ओके, ऐसे जीव आदि तत्वों का सच्चा श्रद्धान करने पर ही दुख होने का अभाव रूप प्रयोजन की सिद्धि होती. અહીંયા કીધું શ્રદ્ધાન કર, ખાલી તું ઇન્ફોર્મેશન ભેગું નહીં કર, ડેટા કલેક્શન નથી કરવાનું અહીંયા. ઓકે, આપણે હવે એના ઉપર વર્કિંગ કરવાનું છે. इसलिए जीवादिक पदार्थ है वे ही प्रयोजन भूत जानना तथा इनके विशेष पुण्य पाप, ઘણીવાર 9 તત્વો પણ કહે છે, 9 પદાર્થ કહે છે, રાઈટ? તો પુણ્ય પાપ તે વિશેષ છે જે આશ્રવ બંધમાં આપણે ઇન્ક્લુડ કર્યું છે. उनका भी श्रद्धान प्रयोजन भूत है क्योंकि सामान्य से विशेष बलवान है. इस प्रकार ये पदार्थ तो प्रयोजन भूत है, इसलिए इनका यथार्थ श्रद्धान करने पर तो दुख नहीं होता. સાચું શ્રદ્ધાન કર્યું તો દુઃખ નહીં થાય, સુખ જ થશે. અને ઊંધું શ્રદ્ધાન કર્યું તો સુખ જ થવાનું. તો દુઃખ જ થવાનું છે, સુખ નથી થવાનું. ને બધા જીવોનું શું પ્રયોજન છે? સુખ. સુખ. ઓકે, તો ફોર ધેટ આપણને જે કરવાનું છે એ કહી દીધું છે. તથા ઇનકે અતિરિક્ત અન્ય પદાર્થ હે વે અપ્રયોજનભૂત છે. આ 7 તત્વો સિવાય બીજા સુખ માટે અપ્રયોજનભૂત છે. તો એને જાણો કે ન જાણો, એનાથી મારે સુખ દુઃખનું કોઈ લેવા દેવા નથી. એવા નથી. તમે એને જાણો, યથાર્થ જાણો, વિસ્તારથી જાણો, ન જાણો, ખોટું જાણો, ડઝન્ટ મેટર. ઇટ ઇઝ ઓકે, ઇટ ઇઝ પરફેક્ટલી ફાઇન. સો ડિબેટ કરવામાં ત્યાં જરૂરત નથી. અહીંયા મારે બધી એનર્જી લગાડવાની છે. ફૂલ એનર્જી હેઝ ટુ બી કોન્સન્ટ્રેટેડ ઓન પ્રયોજનભૂત તત્વો. તત્વ. ચાલો, આજનો ક્લાસ અહીંયા ફિનિશ કરીએ. હોમવર્ક પ્લીઝ એપ્લિકેશનમાં લગાડજો. અમૂર્તિકનું બિંદુ આપ્યું છે. ઓકે, અને ટ્રાય ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી એનો પણ એપ્લિકેશન લગાડતા જતો. ઓકે, अमूर्तिक का ज्ञान करना. जो ज्ञान भक्ति से ज्ञान नहीं होता है. देखो, मुझे ज्ञान हुआ राजेंद्र जी, मैंने रसगुल्ले को जाना, पेड़ को जाना, पंखे को जाना, मिर्ची को जाना, तो ये सारी जो वस्तुएं जानी, तो ये वो सब तो वर्ण रस स्पर्श गंध वाली है, बराबर है? हाँ जी, हाँ जी. परंतु मेरा ज्ञान क्या वैसा उस रूप हो गया? क्या मेरा ज्ञान काला, हरा, नीला, पीला हुआ? क्या मेरे ज्ञान में गंध, सुगंध आदि आया? क्या मेरे ज्ञान में तीखा, कड़वा, चरपरा ऐसा कुछ हुआ? फिर क्या मेरा ज्ञान हल्का, भारी, रूखा, चिकना हुआ? अगर ये नहीं हो रहा है तो ये मुझे बता रहा है कि ये मेरी सत्ता अमूर्तिक है. जी जी. अमूर्तिक का अर्थ ये नहीं होता दिखाई नहीं देना. हमने गलत मान रखा है. अमूर्तिक यानी दिखाई नहीं देना. वैसे तो सूक्ष्म काफी सारी चीजें हैं जो दिखाई नहीं देती है. बैक्टीरिया है, फंगस है, फिर कर्म वर्गणा है, वो कहाँ दिखाई देते हैं? परंतु वे तो पुद्गल है ना. तो पुद्गल भी पुद्गल परमाणु पुद्गल का भी नहीं दिखाई देता है. हाँ, तो इसलिए कह रहे हैं कि अमूर्तिक का डेफिनेशन है वर्ण रस स्पर्श गंध नहीं होना. मूर्तिक का डेफिनेशन है वर्ण रस गंध स्पर्श वाले. दिखाई देना वो गलत है. हमने ऐसा मान रखा है, तो बस थोड़ा सा हमें इसको रेक्टिफाई करना है. तो मेरी सत्ता अमूर्तिक है और ये मूर्तिक है. मूर्तिक से तो मैं तद्दन भिन्न हूँ. मूर्तिक का अर्थ ही होता है कि वो जड़ है. जी जी. हाँ, और ये अमूर्तिक सत्ता है. और साथ में यहाँ पे ये भी देख लेना है कि ज्ञान यहाँ से हुआ, वहां पे ज्ञान नहीं है, वो तो ज्ञान हीन सत्ता है. उसमें कहाँ ज्ञान था? ज्ञान तो मुझ में था. मैंने जाना ना. आज भी आपको अगर मैंने कुछ चखाया, हाँ,
तो आप तो यही बोलोगे कि मैंने कहा कि नहीं नहीं मीठा है, तो आप बोलोगे नहीं वो तीखा है। तो बोले आपको कैसे पता? तो बोले मैंने जाना है। इतना हम्म दमखम हम्म बोलोगे, कब बोलोगे? ये जब कहोगे कि मैंने जाना, हम्म तो वो विश्वास आता है कि जाना किसने, तो बोले मैंने जाना। हम्म ऐसे हम एक सत्ता खड़ी करेंगे जो अभी फिलहाल हमें ज्ञात नहीं है, अनादि से परिचय नहीं है, इसलिए उसको भी हम्म, खड़ी करना जरूरी है। जी। और ओके। ये शुरू में आया मिथ्या दर्शन का स्वरूप हाँ शुरू में। तो इसमें ये जो बता रहे हैं कि यह जीव अनादि से कर्म संबंध सहित है, हाँ। इसको दर्शन मोह के उदय से हुआ जो अतत्व श्रद्धान है उसका नाम मिथ्या दर्शन है। हम्म। क्योंकि तद्भाव वही तत्व अर्थात जो श्रद्धान करने योग्य अर्थ है उसका जो भाव या स्वरूप है उसका नाम तत्व है। मतलब ये कहना चाहते हैं कि श्रद्धान करने योग्य अर्थ, अर्थ यानी अपन यहाँ पर लिए नींबू, नींबू उसका जो भाव या स्वरूप हम्म। मतलब खटास, हाँ। उसका नाम तत्व है। यस, तत्व। खटास को तत्व। खटास, खटास यानी तत्व, और साथ में नींबू, नींबू को भी जान लिया, उसका द्रव्य गुण पर्याय पदार्थ है ना, ये अर्थ। यस यस, यस। फिर ठीक है कि यस। वो तो नींबू का तो अपन ने द्रव्य गुण पर्याय लिया, हम्म। पूर्ण हो गया वो। और बराबर। खटास ये तत्व है। हाँ, मेरा हाँ प्रयोजन उसके खटास से है ना, मेरा हाँ प्रयोजन उसके खटास से, या उसका तत्व ठीक। जो है उससे हाँ हो, जी। स्वभाव। हाँ हाँ और हाँ हाँ स्वभाव त्रैकालिक रहता है। हाँ। मैं उधर कंफ्यूज हो रहा था कि तत्व है ना, नींबू को कहेंगे नहीं, नहीं वो नहीं। तो द्रव्य गुण पर्याय है, हाँ, अर्थ है। अर्थ और है, तत्व उसकी खटास है, उसका खटास। स्वरूप, उसका बराबर। स्वरूप है, स्वरूप। वो तत्व। ठीक तत्व। ठीक। तो मेरा स्वरूप कैसा है अभी? ज्ञान ज्ञान स्वरूप, ज्ञान। क्या? ज्ञान ज्ञान। ज्ञान। ओके। और चेतना। ये ज्ञान मात्र ज्ञान नहीं है, ज्ञान मात्र नहीं है। ओके, ज्ञान के साथ अनंत गुण भी है। अनंत गुण है। तो वो अनंत गुणों को भी हम खड़ा करने की कोशिश करेंगे, क्योंकि ज्ञान की ही धारा को देखते हुए गुणों को देखते जाएंगे। ને બેન, जी जी બીજા બધા जी। ગુણો ઉપર જ્ઞાન જ્ઞાન તો અસર કરે જ. બધા જ ગુણ એકબીજાના ગુણમાં રૂપ છે, બધા જ ગુણોનું. અચ્છા, ઓકે. હા એકબીજાનું. બધા જ ગુણોનું એકબીજાના ગુણોમાં રૂપ છે, એટલે કહીએ ને જ્ઞાન છે તો જ્ઞાનમાં એ કન્ટિન્યુઅસ છે ને, તો અસ્તિત્વ ગુણ પણ દેખાઈ ગયું. હા એ આ 47 શક્તિમાં છે ને, શક્તિઓમાં એવી શક્તિનું નામ છે ને કઈ. હવે હમ. જ્ઞાન જો એ કાર્ય કરી રહ્યું છે, તો દેટ મીન્સ કે વીર્ય ગુણ છે. વીર હા છે માટે જ્ઞાન ગુણ એનું કાર્ય કરી રહ્યું છે. બરાબર છે. એવરી ગુણ ઇઝ, કહીએ ને એકબીજાનો રૂપ હોય ને હોય. અને ગુણો છે ને, છે ગુણ છે માટે પરિણમન થઈ રહ્યું છે એમ. ઓકે. ઓકે. હમ આ પણ બહુ મિથ્યા ભ્રમણા છે કે આપણે શું કરીએ કે ગુણોને ગોતવા જઈએ ને ગુણોનું પરિણમન થઈ રહ્યું છે, ગુણોનું પરિણમન, કે એમ નથી. આ જ્ઞાન ધારા જુઓ અને તમે ડિસાઈડ કરતા જુઓ, અરે હું તો આવો, અરે આ પણ ગુણ છે મારામાં, આ પણ ગુણ છે મારામાં, આ પણ ગુણ. હમ આપણે કહીએ ને કે એક એક છોકરી જે છોકરીને આપણે જોવા ગયા હતા પોતાના દીકરા માટે, તો હા એની બધી એક્ટિવિટીઝ જોઈને હું કહીશ, અરે વાવ, આ તો કુક સારી બને, એ તો બહુ સારી રીતે બોલે ચાલે છે, અરે એ બહુ ઇન્ટેલિજન્ટ લાગે છે, અરે એનું ભણતર સારું લાગે છે, એનામાં એટિકેટ્સ છે, એનામાં સંસ્કાર છે. તો હું શું કહું છું કે એની એક્ટિવિટીઝ જોઈને હું એના ગુણોનું નિર્ણય કરી રહી છું. અને હા ગુણોનું નિર્ણય કરતા કરતા હું કહીશ, ધીસ ગર્લ ઇઝ ધ બેસ્ટ હા ફોર માય સન. ઓકે. હા તો આ ગુણોનું પણ ઊભું કરવું ને સામે બેસ્ટ છે એના માટે આ ગુણોનું આપણે ડિસિશન લઈએ છે અને જોઈએ છે એક્ટિવિટીને. તો અહીંયા આપણે કઈ એક્ટિવિટીને જોશું? મારી જ્ઞાન એક્ટિવિટીને. જ્ઞાન activity. જ્ઞાન 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 જ્ઞાન, તે કેવો. તો હું ગુણોને લઈશ અને એ ખાલી ગુણો સાથે, જ્ઞાન સાથે વસ્તુ ઉપાડી રહી છું હું. માત્ર
માત્ર એમ નથી, એક વસ્તુ આખી ઊભી થઈ રહી છે, પદાર્થ. ઓકે, પદાર્થ બની ગયું છે. ચાલો. કોઈને બીજો કોઈ પ્રશ્ન? બહુ જ મજા આવી.